થોડા દિનમાં 14 લોકે આનિદ પ્રગટ થાય, આનિદ પ્રગટ વૃથા કા નિગમો રે. प्रणाम सुंदर साहब जी. आत्म संबंधी प्राणाधार सुंदर साहब जी, धर्म प्रेमी सज्जनों, माताओं અને બહેનો, સુંદર સાહેબજી, આપ બધા જાણો છો તેમ દિલીપસિંહના ઘરે આજે બ્રહ્મયજ્ઞનું પારાયણ થઈ રહ્યું છે. આપણે બધા જાણીએ છીએ ભાઈ કાર્ય કારણવશ આજે ખૂબ સરસ આયોજન અહીંયા થઈ રહ્યું છે. સુંદર સાથ ખૂબ સરસ આયોજનનો લાભ લઈ રહ્યા છે. ત્યારે કિરંતન કિતાબના આ પ્રકરણ દ્વારા અક્ષાતીત પૂર્ણ બ્રહ્મ પરમાત્મા આપણ સૌ સુંદર સાથને સમજાવી રહ્યા છે કે વૃથા કા નિગમો રે. સુંદર સાથજી, વૃથા કહેતા નકામો. સુંદર સાથજી, એક સરવાળો આપણે બધાએ કરવા જેવો છે કે ભાઈ આખા દિવસની અંદર કેટલા કામ મેં એવા કર્યા કે ખરેખર જે મારે કરવા જોઈતા હતા, કેટલા કામ એવા કર્યા કે જે ખરેખર ના કરીએ તો ચાલે જ, ના જ કરવા જોઈએ, અને કેટલા કામ એવાય કર્યા કે જે કરીએ તોય ચાલે, ના કરીએ તોય ચાલે. સુંદર સાહેબજી, પશ્ચિમના એક સરસ વિદ્વાન બેન્જામિન ફ્રેન્કલિન કે જેઓ કોઈ, મને એક્ઝેક્ટ ખબર નથી, પણ કોઈ દેશના રાષ્ટ્રપતિ હતા અને એટલું બધું કામ કરે અને તોય લોકોની એમની પાસે ફરિયાદ કે તમારાથી આ થયું ને તમારાથી આ થયું ને તમારું આ કામ બાકી રહ્યું, પેલું બાકી રહ્યું. એટલે એમને એમ થયું કે હું આટલું બધું કામ કરું છું તો મારા માટે આ ફરિયાદો. એટલે એમને એક વખત નક્કી કર્યું કે ભાઈ હું આજે જોઉં કે ભાઈ કેટલા કામ ખરેખર મેં કામ કર્યા કેટલા. પછી એમાંથી નક્કી કર્યું કે આટલા બધા, એક યાદી બનાવી તો એટલા બધા કામ કર્યા એમણે કે એક દિવસની અંદર મેં આટલા બધા કામ કર્યા. પછી એમણે જોયું કે ભાઈ આમાંથી ખરેખર કરવાના જ હતા, કરવા જ જોઈએ એવા કેટલા કામ મેં કર્યા. પછી એમાં કે ભાઈ બિલકુલ ના કરવા જ જોઈએ નહીં એવા કેટલા કર્યા, ના કરીએ તો ચાલે એવા કેટલા કર્યા. તો સુંદર સાહેબજી, એમને સરસ એમાંથી મળ્યું કે ભાઈ કરવા ના કરીએ તો ચાલે, ખરેખર ના જ કરવા જોઈએ એ જ કામોની યાદી મોટી થઈ ગઈ. કરવા જેવા તો કંઈક એક બે કામ એવા નીકળ્યા કે આખા દિવસમાં એ થાય. તો સુંદર સાહેબજી, આપણા જીવનની અંદર પણ આપણે સવાર જ્યારે આપણે જાગીએ છીએ ત્યારથી લઈ અને સાંજે સુવાનો, ફરી વખત સુવાનો સમય થાય ત્યાં સુધી એક દિવસ, માસ, વર્ષ અને એમ કરતા કરતા આટલા બધા વર્ષો આપણે અહીંયા બેઠા છીએ. તો આપણા વર્ષોના સરવાળાની અંદર આપણે જોઈએ તો ખરેખર આપણે કરવા જેવા કામ કેટલા કર્યા, ના કરવાના કેટલા કર્યા, ખરેખર કરીએ તોય શું, ના કરીએ તોય ચાલે એવા કેટલા કરીએ. તો સુંદર સાહેબજી, એ આપણને ખબર પડે તો આપણને સાચી વસ્તુની ખબર પડે કે ભાઈ આપણે જીવન શેમાં ખોયું છે. વૃથા જેને કહેવાય કે નકામું. સુંદર સાહેબજી, વૃથા કા નિગમો શા માટે આપણે નકામું ખોઈ રહ્યા છીએ? 4 પદાર્થ આપણને પ્રાપ્ત થયા છે કે છે પામી પદાર્થ 4. આ બ્રહ્માંડની અંદર કઈક વસ્તુઓ એવી છે કે જે આપણને પ્રાપ્ત થઈ જાય, પણ આ 4 વસ્તુઓ એવી છે, અનમોલ છે, જેને કહેવામાં આવે. એ વારંવાર પ્રાપ્ત થાય નહીં, જીવનની અંદર એક વખત પ્રાપ્ત થાય. અને એવી 4 વસ્તુઓ કઈ છે, એવા 4 પદાર્થ આપણને કયા પ્રાપ્ત થયા છે એ અહીંયા બતાવવામાં આવ્યું છે કે છે ઉત્તમ માનકો ખંડ ભરતનો. સુંદર સાહેબજી, 2 પદાર્થ આપણને પેલા કયા? ઉત્તમ મનુષ્ય તન અને ભરત ખંડ.
સુંદર સાજી, આ મનુષ્ય તન આપણને જે પ્રાપ્ત થયું છે એ મનુષ્ય તનની સાચી કિંમત, સાચું એનું મૂલ્ય શું આપણે સમજી શક્યા છીએ ખરા? બે આ મનુષ્ય તન આપણને શું કરવા માટે પ્રાપ્ત થયું છે? આપણે ઇતિહાસની અંદર ડોકિયું કરીએ ને તો જેના નામ પરથી આ ભરતખંડ નામ પડ્યું છે એ ભરત રાજાના જીવનની અંદર આપણે જોઈએ તો એવો ચક્રવર્તી રાજા હતો, એટલી ધન સુખ સગવડો વૈભવનો કોઈ પાર નતો. એ ભરત રાજા પોતાનું રાજપાટ છોડી દઈ અને વનની અંદર જતા રહ્યા છે. કેમ? મનુષ્ય તનને સફળ કરવા માટે, એ પરમાત્માને પ્રાપ્ત કરવા માટે. સુંદર સાથજી, એવા તો કઈક રાજાઓ, ભર્તૃહરિ રાજા જો કઈક રાજાઓ એવા છે કે જેમણે રાજપાટ છોડી દીધું અને ક્યાં ગયા? વનની અંદર, એકાંતની અંદર જતા રહ્યા કે ભાઈ આ મનુષ્ય તનની સાર્થકતા શેમાં છે? ભોગ વિલાસો ભોગવવામાં ના. ગમે એટલી ધન હશે, ગમે એટલી સંપત્તિ હશે. એલેક્ઝાન્ડર સિકંદર બાદશાહ આપણે જોઈએ છે કે ભાઈ વિશ્વ વિજેતા કે જેણે દુનિયાને જીતવામાં કશું બાકી નતું રાખ્યું, પણ એને ખબર પડી કે ભાઈ ગમે એટલું હશે ને તો આ તન કાયમી છે નહીં, અને એ એમાંનું કશું મારી સાથે નથી આવવાનું. અને એટલે તો જયારે એને પોતાનું તન છોડ્યું ત્યારે એને કહ્યું હતું કે ભાઈ આ મારી તમામ સંપત્તિ મારી પાછળ વેરવામાં આવે. કેમ? કેમ કે દુનિયાને ખબર પડે કે તમે એકલા સંપત્તિ પાછળ ના પડશો, આ સંપત્તિ આખરના સમયે કામ આવતી નથી. સુંદર સાથજી, આ મનુષ્ય તનની સાર્થકતા અને વાસ્તવિકતા એવી છે. સાર્થકતા એમ છે કે ભાઈ આ તન હીરા જન્મ આપણને મનુષ્ય તન મળ્યું છે તો એમાં પરમાત્માને પ્રાપ્ત કરવાના છે. અને વાસ્તવિકતા એવી છે કે એક દિવસ આ બધાને છોડી દેવાનું છે. ગમે એટલી આપણી પાસે સંપત્તિ હશે, સત્તા હશે, ગમે એટલું હશે, પછી આપણે સારામાં સારા ભક્ત હશે કે ગમે તે હશે, જ્ઞાની હશે, ગમે તે, પણ એક દિવસ એ તન આપણે છોડવાનું છે. સુંદર સાહેબજી, તો શા માટે આ તન રહેતા રહેતા આપણે એ પરમાત્માને પ્રાપ્ત ના કરી લઈએ? સુંદર સાહેબજી, આ મનુષ્ય તન આપણને મળ્યું છે. સુંદર સાહેબજી, તમે જો કે કોઈને કઈક વસ્તુ નથી મળી ને તો આખી જિંદગી એનો કેટલું વસવસો રહી જાય છે કે કાશ મને એક પગ, જો કોઈને કદાચ કુદરતી હોય તો એને એમ આખી જિંદગી એવું થાય કે કાશ મને પગ હોત તો હું કેવું સરસ જીવન જીવાત. કોઈને સાંભળવાની તકલીફ હોય, કોઈને બોલવાની તકલીફ હોય, કોઈને આંખની તકલીફ હોય, જાઓ એમને પૂછો, એમને ખબર પડે છે કે ભાઈ આ મનુષ્ય તન કેટલું કિંમતી છે. અને એ વસવસો આખી જિંદગી. સુંદર સાજી, આપણને બધું મળ્યું છે. એક કવિએ તો બહુ સરસ કહ્યું કે 3 વાના મુજને મળ્યા, હૈયું મસ્તક હાથ. 3 વાના મુજને મળ્યા, હૈયું મસ્તક હાથ. ભગવાનને ચેલેન્જ કરી દીધી, જા ચોથું નથી માંગવું, બહુ દઈ દીધું નાથ, કે ભગવાન હવે મારે ચોથું કશું જોઈતું. હવે એ વિચારો સુંદર સાજી કે આ ત્રણેય વસ્તુ આપણે આ બેઠા છીએ એમાંથી કોને નથી મળ્યું? એ પરમ કૃપાળુ પરમાત્મા આપણી પર એટલી બધી મહેર છે કે આપણને આ બધું સરસ મજાના હાથ, સદકાર્યો કરવા માટે હાથ આપ્યા છે, સારામાં સારા વિચારો, શ્રેષ્ઠ કાર્યો કરવા માટે મન આપ્યું છે, એકબીજાને પ્રેમ કરવા માટે હૃદય આપ્યું છે, પણ આપણે એનો ઉપયોગ કરતા નથી. અને જે મળ્યું છે એની કિંમત નથી કરતા, અને જે નથી મળ્યું એની પાછળ દોટ લગાવીએ છીએ કે મને આ ના મળ્યું, મને પેલું ના મળ્યું, મને પેલું ના મળ્યું. એક બહેનોનું નાનું ઉદાહરણ, સુંદર સાજી, કોઈ દીકરીની સગાઈ થઈ હોય ને તો કદાચ એના ભાવિ પતિએ, હવે તો આપણે રસમ જોઈ રહ્યા છીએ કે ભાઈ જન્મ દિવસ હોય, બીજી કોઈ પ્રસંગ હોય તો નાની મોટી ભેટ સોગાદ મોકલે. તો ભેટ સોગાદ મોકલી, નાકની એક સરસ નથલી મોકલી છે. તો કે જો જેને મોકલી છે ને એને કેટલો પ્રેમ છે. આપણા માટે તો એક વસ્તુ જ છે, પણ એના માટે પ્રેમનો પ્રતીક છે. એના ભાવિ પતિ એને મોકલ્યું છે તો કેટલો ભાવ છે, કેટલો પ્રેમ છે એક વસ્તુનો. પણ જેને આપણને શરીર નથની દીની યારને તો ચિંતન બારંબાર કે ભાઈ એ આ મારા ભાવિ પતિએ મારા માટે મોકલ્યું છે. ખાવાનું ભૂલી જાય, બીજું કામ ભૂલી જાય, એના વિચારો કે ભાઈ મારા માટે મોકલ્યું. કેટલો પ્રેમ છે નિમિત્ત પર. પણ નાક દિયા કરતારને ઇનકો દિયા બિચારા. આપણે તો જેને નાક આપ્યું છે એને તો કોઈ યાદ કરતું નથી. જો નાક ના આપ્યું હોય તો નથણી ક્યાં પહેરવાના હતા?
પણ જેને સુંદર સાજી વિચાર કરો કે એ પરમાત્માએ આપણને એટલું સરસ આ મનુષ્ય તન આપ્યું છે, પણ એ મનુષ્ય તનની કિંમત આપણને સમજાતી નથી. સુંદર સાજી બાહ્ય વસ્તુઓની જો આટલી કિંમત કરતા હોય ને તો આ મનુષ્ય તનની આપણને કેટલી કિંમત હોવી જોઈએ અને એની સાર્થકતા શામાં છે. સુંદર સાજી આ દુનિયાની વાસ્તવિકતા આપણે બધા જાણીએ છીએ. ભાઈ દિવસ પછી રાત તો ખરી કે નહીં? દિવસ પછી રાત ને રાત પછી, તો એ જ ક્રમ દરેકના જીવનનો છે કે ભાઈ સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ છે. આજે આપણી બુદ્ધિથી આપણે એવું વિચારીએ કે ભાઈ દુનિયાની અંદર બધા જ વ્યક્તિને એક જ પ્રકારનું જો આપી દીધું હોય તો ચલો, બધા જ જમીનદાર હોય તો એમાં કોઈ કામ કરનાર હોય ખરો? બધા જ દુકાનદાર હોય તો ગ્રાહક કોઈ હોય ખરું? દરેક વસ્તુની અંદર બધા જ વ્યક્તિની જરૂર છે અને કુદરતે દરેકને જુદું જુદું આપ્યું છે અને એનાથી સંસાર ચાલે છે. તો કોઈને સુખ અત્યારે આપ્યું તો કોઈને અત્યારે એની સામે દુઃખ આપ્યું. અમુક સમય પછી એને સુખ આપશે એને. સુંદર સાજી લાખ પ્રયત્નો કરીએ તમે હું બધા જ એવું ઈચ્છીએ છીએ કે આપણા જીવનની અંદર ફક્ત ને ફક્ત સુખ જ આવે, દુઃખ આપણે કોઈને જોઈતું નથી. પણ શું એ શક્ય છે ખરું? પ્રકૃતિના નિયમની અંદર આ શક્ય છે ખરું? પ્રકૃતિના આ નિયમની અંદર આ બ્રહ્માંડની અંદર ચાહે કોઈ દેવી દેવતા આવે, કોઈ ભગવાન આવે, કોઈ અરે પરમાત્મા જાતે આવ્યા છે ને તોય પ્રકૃતિના નિયમનું એમણે ઉલ્લંઘન કર્યો નથી. શાસ્ત્રો ઉઠાવીને આપણે જુઓ, કોઈ પ્રકૃતિના નિયમનું નહીં, પ્રકૃતિને એની રીતે જ ચાલવા દીધી છે અને પોતે પ્રકૃતિને આધીન થઈને રહ્યા છે. મતલબ કે આવનારા બ્રહ્માંડ દુનિયાને બતાવવું છે કે તમે એનું ઉલ્લંઘન કરવાનો પ્રયત્ન ના કરશો, એને પ્રમાણે ચાલવાનું છે. અને એ તમારા જીવનની અંદર કોઈ વસ્તુ એકવિધ નથી. આજે દુઃખ છે, યાદ રાખો આવનારા સમયમાં સુખ આવવાનું ને આવવાનું છે, એને કોઈ મિટાવી શકવાનું નથી. તો આપણે આ મનુષ્ય તનને સુંદર સાજી એકલું ભૌતિક સુખ સગવડો મળે બસ એના માટે જ આપણે એને તૈયાર કરીએ છીએ, એની સાર્થકતા જોઈએ છે. તો સુંદર સાજી એ સત્ય નથી. હા, સાર્થકતા એમાં છે કે આ મનુષ્ય તન રહેતા જો એ પરમાત્માને આપણે પ્રાપ્ત કરી લઈએ ને સુંદર સાજી, તો સાચી સાર્થકતા એમાં છે. કેમ એમાં છે કે ભાઈ મનુષ્ય તન સિવાયની તમામ યોની જીવ બધાની અંદર છે, પણ એ બધી જ યોની ભોગવવાની યોની છે, મુક્ત થવાની યોની નથી. જ્યારે એક મનુષ્ય તન એવું છે કે એની પાસે ભગવાને બધી જ યોનીની અંદર જીવ મૂક્યા, બધી જ ક્રિયાઓ એની એ કરી શકે છે, પણ એક જ ક્રિયા મનુષ્યની અંદર વધારે છે. આપણે એમ માનીએ કે ભાઈ વાણી મનુષ્ય પાસે વધારાની છે, ના, વાણી વધારાની નથી, બુદ્ધિનું તત્વ વધારાનું છે અને એના કારણે આપણે આ વાણીનો ઉપયોગ આ શરીર પાસે લીધો છે. બાકી શરીરના વાણી ઉચ્ચારવાના જેટલા અંગો આપણી મનુષ્ય પાસે છે ને એટલા જ અંગો આ બીજા બધા પ્રાણીઓ પાસે છે, પશુ પક્ષીઓ બધાની પાસે છે. પણ એને ખબર નથી કે ભાઈ કઈ રીતે હું બીજી જુદી જુદી જાતના અવાજો ઉચ્ચારું, એને ખબર નથી, એટલે એક જ પ્રકારનો અવાજ ઉચ્ચારે છે. જ્યારે મનુષ્યને બુદ્ધિનું તત્વ આપ્યું છે અને એ બુદ્ધિના તત્વથી આપણે આ વાણી ઉચ્ચારી શકીએ છીએ અને સાચું શું ખોટું શું, મારે કરવાનું શું નહીં કરવાનું શું, એ બધાનો ભેદ પણ આપણે સમજી શકીએ છીએ. સુંદર સાજી આ મનુષ્ય તનની સાર્થકતા વિજ્ઞાન એવું કે છે. સુંદર સાજી આજે તો સમય એવો છે ને, તમે પેપર વાંચતા હોય ને તો એક પેપરમાં 2, 4, 5 ઘટનાઓ તો એવી જ મળે કે કોઈ આવી રીતે આપઘાત કર્યો ને કોઈ આવી રીતે આપઘાત કર્યો. સુંદર સાજી બહુ જ દુઃખની વાત છે. વિજ્ઞાન એવું કે છે કે આ મનુષ્ય તનની પગના નખથી માથાના વાળ સુધીના જે અંગો છે ને એની જો ખાલી એમને કિંમત, એ તો અમૂલ્ય છે, એની કિંમત તો ના ગણી શકાય. પણ આજે વિજ્ઞાન કે છે, આપણે જોઈ રહ્યા છે ભાઈ કોઈને કિડની ફેલ થઈ જાય ને તો ટ્રાન્સપ્લાન્ટ થઈ શકે છે ત્યારે, તો એ નાખવાના 5-5 લાખ રૂપિયા 10-10 લાખ રૂપિયા થતા હોય છે. તો વિજ્ઞાન એવું કે છે કે આ પગના નખથી માથાના વાળ સુધી મનુષ્યના અંગો 6 કરોડ રૂપિયાની કિંમત થાય છે. વિચાર તો કરો સુંદર સાજી, આ તો અમૂલ્ય છે. ખાલી સમજ માટે 6 કરોડ ખર્ચવાથી એ પાછું મેળવી શકાતો નથી. તો એટલું કિંમતી મનુષ્ય તન સુંદર સાજી આપણને મળ્યું છે. તો એ મનુષ્ય તનની અંદર ખાવું પીવું હરવું ફરવું દુનિયાની બધી બીજી ક્રિયાઓ કરવી એ તો મનુષ્ય સિવાયની બધી જ
યોનિઓના પશુ પક્ષી જન જનાવર બધું જ કરે છે. મનુષ્યનું કામ મોટામાં મોટું શું છે? ભાઈ મનુષ્ય તન એ એક બારું છે, એક દ્વાર છે પરમાત્મા પ્રાપ્ત કરવા માટેનું. સુંદર સાજી છે તો એ મનુષ્ય તન આપણને જો પ્રાપ્ત થયું છે અને જો આપણે એનો સારો ઉપયોગ નહીં કરીએ, બસ એકલા ભોગ વિલાસો, ભાઈ કેમ કરીને આ દુનિયાની સુખ સગવડ મળે. સુંદર સાજી મારો વિરોધ નથી, દુનિયાની સુખ સગવડો ભોગવવાની. પરમાત્મા વાણીની અંદર કે છે બધું જ કરવાનું, પણ પરમાત્માને ભૂલીને નહીં, એને ભૂલીને નહીં, એને આગળ કરીને. પહેલા એ અને પછી દુનિયાની વસ્તુ છે. તો સુંદર સાજી ખરેખર આપણું મનુષ્ય તન સાર્થક છે. સુંદર સાજી એના પછી કે છે ભરતખંડ. સુંદર સાજી આ ભરતખંડની જેટલી મહત્તા છે ને, ભોમ બલી ભરતખંડ કી જેમાં આઈ નિધ નેચલ. આ શ્રેષ્ઠ નિધિ જેને કહેવામાં આવે ને કે ભાઈ આ આધ્યાત્મિક ધર્મ એ પરમાત્માના ગુણગાન ગાવાનું, એ જો આ ક્રિયા આવી હોય ને તો આ ભારત દેશની અંદર આવી છે. બીજી બધી જ ભૂમિ શાની છે? ભોગ વિલાસની ભૂમિ છે. સુંદર સાજી તમે ચીનનું એ જમવાનું તો તમે જુઓ, આપણને જોઈને ઉલટી થઈ જાય. સુંદર સાજી ચીન એકલા નહીં, બધા કેટલાય દેશો છે, કેટલાય દેશોના માણસો જુઓ તમે, આપણને જોવાના ના ગમે. એવું બદતર જીવન, એવું બદતર ખાવાનું, એવું બદતર રહેવાનું, એવાની અંદર રહે છે. જ્યારે આ ભારત દેશની ભૂમિ સુંદર સાજી કેટલી શ્રેષ્ઠ ભૂમિ છે. અને આ ભૂમિ એવી છે, બીજી ભૂમિ એવી ને આ ભૂમિ એવી છે કે જેવું બીજ અહીંયા વાવો ને એવું ફળ ઉગે એવું છે. અહીંયા એ ભૂમિ છે. અહીંયા જેવું શ્રેષ્ઠ કર્મો કરશો ને એવા શ્રેષ્ઠ કર્મોના ફળ મળવાના છે. બાકી બીજી કોઈ દેશની ભૂમિ એવી નથી કે ત્યાં સારા કર્મો થાય, કારણ કે ત્યાંનું જીવન જ એવું છે. સુંદર સાજી કોઈ પણ એની અંદર આજે જો હિન્દુ ધર્મની અંદર ભારત દેશની અંદર ગાય કેટલી પૂજનીય છે, જ્યારે બીજા દેશોની અંદર ગાયનું માંસ ફરજિયાત બધા ખાય છે. વિચાર કરો કેટલી મોટી વિચારસરણીનો ફેર છે. સ્વામી વિવેકાનંદ સુંદર સાજી કે આ ભારત દેશના ખૂબ મહાન સંત જેમને કહેવાય, તો એ ભારત ભૂમિનું મહત્વ બીજા દેશોની અંદર એમણે બતાવ્યું કે એક વખત સ્વામી વિવેકાનંદ વિદેશની અંદર ઇંગ્લેન્ડની અંદર ગયા હતા. અને આપણે બધા જાણીએ છીએ કે ભાઈ વિદેશો એટલે એટલી બધી આધુનિક ટેકનોલોજી કે જે ટેકનોલોજીનો કોઈ પાર નહીં. તો એક વખત સ્વામી વિવેકાનંદને વિદેશની અંદર ફરવા લઈ ગયા અને કહ્યું કે સ્વામીજી અમારા દેશની અંદર એવી આધુનિક ફેક્ટરી, આધુનિક નવું કારખાનું નાખ્યું છે કે જે કારખાનું આજ દિન સુધી બીજા કોઈ દેશમાં નથી. એટલે સ્વામીજી કે એવું છે? તો કે હા. તો જોઈએ. તો જોવા ગયા તો એક કારખાનું હતું કતલખાનું. સુંદર સાજી બતાવ્યું કતલખાનું અને સ્વામીજીને કહ્યું કે સ્વામીજી અહીંયાથી અમે કોઈ પણ પશુ હોય આ બાજુથી અમે નાખીએ ને તો પેલી બાજુ એક બાજુ એના હાડકા નીકળે, એક બાજુ એના નખ નીકળે, એક બાજુ એના વાળ નીકળે, એક બાજુ એની ચામડી નીકળે, એક બાજુ એનું લોહી નીકળે, એક બાજુ એનું માંસ નીકળે. બધું જ ઓટોમેટિક જુદું થઈ જાય. આજ દિન સુધી આવું કારખાનું વિશ્વમાં બીજું કાંઈ છે? હજુ કોઈ આવું કારખાનું નથી નાખ્યું. બોલો છે તમારા દેશમાં? સ્વામીજીને કહ્યું. સુંદર સાજી સ્વામી વિવેકાનંદ હાજર જવાબી અને એટલા બધા જ્ઞાનના ભંડાર હતા અને ભારત દેશની શ્રેષ્ઠતા ત્યાં એમણે બતાવી કે હા મારા દેશમાં આવું કારખાનું છે, આના કરતા શ્રેષ્ઠ કારખાનું છે. તમે તમારા દેશની અંદર એક બાજુ પશુ નાખો છો ને અને પેલી બાજુ એના હાડકા, એનું લોહી, એનું માંસ, એના નખ, એના વાળ, આ બધું જુદું પડે છે. મારા દેશના કારખાના એવા છે. આવો તમને બતાવીએ કે આ બાજુથી પશુ નાખો, પેલી બાજુ મનુષ્ય થઈ નીકળે, આ બાજુથી મનુષ્ય નાખો, પેલી બાજુ સંત થઈ નીકળે, અને આ બાજુ સંત નાખો, પેલી બાજુ ભગવાન થઈ નીકળે. અને નીકળ્યા કે નહીં? ભગવાન બુદ્ધ બન્યા કે નહીં? સુંદર સાજી આ આપણા દેશના કારખાના છે. પણ હવે આપણે ખરેખર આપણી સાચી શક્તિ, આપણું સાચી મહત્તા, આપણી મહાનતાને આપણે ભૂલી રહ્યા છીએ. સુંદર સાજી આ બીજા દેશોમાં છે નહીં. બીજા દેશો ફક્ત ને ફક્ત ભોગની ભૂમિ છે, જ્યારે ભારત દેશ ત્યાગની ભૂમિ છે. અહીં સુંદર સાજી આ મનુષ્ય તનની અંદર જે આપણે જેવા સદકર્મો કરીશું ને એવા ફળ, એવી શ્રેષ્ઠતા આપણને અહીંયા પ્રાપ્ત થવાની છે. કે છે સુષ્ટ કુલી સિરદાર. સુંદર સાજી એક તો બીજી પહેલી બે વસ્તુ કઈ થઈ? એક મનુષ્ય તન અને એક ભારત દેશની ભૂમિ.
ત્યાર પછી કળિયુગ. સુંદર સાજી, બધાને એવું લાગે છે કે ભાઈ આ કળિયુગ ખડાહડ જૂઠો છે, ખોટો છે, દુઃખદાયી છે, આપણને હેરાન કરનારો છે. પણ કળિયુગની શ્રેષ્ઠતા તો મહાભારતની અંદર પણ બતાવવામાં આવી છે. ભાઈ બીજા બધા યુગ એવા હતા કે તમે હજારો વર્ષ તપ કરો, આપણને ખબર છે કે ભાઈ વાલ્મીકી ઋષિ ઉદયનો રાફડો બની ગયા, બરાબર છે, અને ત્યારે એમને એ ભગવાનની પ્રાપ્તિ થઈ. જ્યારે બીજા મહાભારતની અંદર પણ જ્યારે જન્મેજય રાજા કળિયુગને મારી નાખતો હતો ત્યારે એવું કહ્યું કે ભાઈ મારી અંદર અવગુણોનો કોઈ પાર નથી, પણ એક ગુણ મારો એવો મોટો છે કે ભાઈ આ મારા સમયની અંદર ગાયના શિંગડા પર રાયનો દાણો ઠરે એટલો સમય પણ જો તમારી સાચી ભક્તિ હશે ને તો એ પરમાત્મા તમને પ્રાપ્ત થશે ને થશે. પણ સુંદર સાજી, સમય બદલાયો છે એટલે પ્રાપ્ત થવાનું એ પણ જુદું જુદું હોય, કારણ કે એની અનુભૂતિ થાય એ સમયે એમની સાથે રહેતા. આપણે જાણીએ છીએ કે મહાભારતની અંદર ભગવાન શ્રી કૃષ્ણ પાંડવોની સાથે કુરુક્ષેત્રનું યુદ્ધ પૂરું થયું ત્યાં સુધી રહ્યા, પણ શું એ સમય આજે છે ખરો? નહીં. આજે આપણે અનુભૂતિ આપણા પોતાના હૃદયની અંદર એમનો અનુભવ કરવાનો છે. સાક્ષાત 5 તત્વોના શરીરથી આપણી સામે પ્રગટ થાય એ સમય હવે આજે છે નહીં, અને હોય તો કોઈ પોતાની પાસેથી જવા દે પણ નહીં. દુનિયા જો એકવાર હાથમાં આવે તો જવા દે ખરા? તો સુંદર સાજી, જે સમય છે એ પ્રમાણે ખરેખર તો કળિયુગ શ્રેષ્ઠ છે. એમાં પણ સુંદર સાધજી, આ તો વાત થઈ આપણી શાસ્ત્રોની. આ 28માં કળિયુગની વાતો સુંદર સાધજી ભાગવત, બૌદ્ધ ગીતા, બૌદ્ધ સ્તોત્ર, હરિવંશ પુરાણ, મહેશ્વર તંત્ર બધાની અંદર લખ્યું છે કે ભાઈ આ 28માં કળિયુગની અંદર એ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા એમની બ્રહ્મ રૂપાઓ સાથે, બ્રહ્મ અંગનાઓ સાથે અહીંયા આવવાના છે, અને અહીંયા આવશે ને તો આ દુનિયાને પણ અખંડ મુક્તિનો લાભ મળવાનો છે. સુંદર સાજી, આપણને ખબર નહીં, કદાચ આપણને ખબર નથી ને એટલા માટે આ અખંડ મુક્તિ શું છે ને એની આપણને ખબર નથી. પણ સુંદર સાજી, વૈકુંઠની 4 પ્રકારની મુક્તિ એ પણ સાચી મુક્તિ નથી. કેમ કે મહાપ્રલયની અંદર એ પણ રહેવાનું નથી. તો સુંદર સાજી, સાચી મુક્તિ કોણ આપી શકે? તો એ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણને અર્જુને કહ્યું હતું કે મને મુક્તિ અપાવો. તેમણે કહ્યું કે ભાઈ હું તને સ્વર્ગનું રાજ અપાવી દઉં, વૈકુંઠનું રાજ આપી દઉં, પૃથ્વી પર તું કહે એટલું તને હું આપી શકું, પણ એ મુક્તિ આપવાની તાકાત મારી પાસે નથી. એટલે તો કહ્યું વાણીની અંદર કે કઈ કોટ રાજ વૈકુંઠ કે ના આવે કે ખીન સમાન. સુંદર સાજી, શાસ્ત્રોને એ આપેલું છે, અને એટલે કરોડો વૈકુંઠના રાજ આપી દે ને તો આ પરમાત્મા પ્રાપ્તિની જે ક્ષણ આપણને અહીંયા પ્રાપ્ત થઈ છે ને એની તોલે આવી શકે નહીં. તો સુંદર સાજી, ખરેખર તો આ સમય શ્રેષ્ઠ છે, મહાન છે કે પરમાત્મા આપણા માટે આ કાળમાયાના બ્રહ્માંડની અંદર આવ્યા છે. પણ કઈ રીતે આવ્યા છે સુંદર સાજી એ સમજવાની જરૂર છે. પણ આવો આપણે એને સાચા અર્થમાં ના સમજીએ. કોઈ પ્રેમી અને પ્રેમિકા હોય અને એને પત્ર લખ્યો હોય તો આપણા માટે કાગળ છે, પણ જો એ વાંચે તો એને કોણ દેખાય? એનો પ્રેમી દેખાય કે ના દેખાય? એનો પ્રેમી એની મોઢામોઢ એની જોડે વાતો કરે છે, એવો અનુભૂતિ અંદર થાય કે ના થાય? તો આ આપણો ધણી આવ્યો છે, એની જોડે વાતો કરીએ ને તો ખબર પડે કે ભાઈ એ આપણી સાથે રૂબરૂ વાત કરી રહ્યો છે. ખાલી બહારથી ખબર પડે, બહારથી ના ખબર પડે. સુંદર સાહેબ, જેમ એના હોય એને ખબર પડે અને એની અંદર ઉતરે એને ખબર પડે. તો સુંદર સાહેબજી, આ કળિયુગ આપણા માટે એટલો શ્રેષ્ઠ છે, મનુષ્ય તન એટલું શ્રેષ્ઠ છે, પણ જો એનો આપણે સદુપયોગ કરીશું ને તો શ્રેષ્ઠ છે. બાકી જો સદુપયોગ નહીં કરીએ તો આ મળવા છતાં આપણા જેવો અભાગી આ દુનિયામાં બીજો કોઈ નથી. અને સાચા સદગુરુ સુંદર સાજી કે ભાઈ આ દુનિયાના ગુરુ આપણે બધાને કહીએ છીએ, પણ સદગુરુ આપણે કોને કહીએ છીએ? વાણીની અંદર તો સરસ કહ્યું, ગુરુ કંચન ગુરુ પારસ, ગુરુ ચંદન પરમાણ, તુમ સદગુરુ દીપક ભય કિયો જો આપ સમાન. કંચન જેવા ગુરુ હોય કે ભાઈ સોના જેવા ચમકદાર સારું જ્ઞાન ધરાવતા હોય, પારસ જેવા હોય કે લોખંડને સોનું બનાવી શકે, ચંદન જેવા પોતે બળી જાય ને બીજાને સુવાસ આપે, પણ એ કેટલાને કરી શકે?
પોતાના જેવા તો બનાવી શકે નહીં. જ્યારે સદગુરુ દીપક સમાન એવા છે, એક દીપક હજારો દીપકને પોતાના જેવા બનાવી દે. સદગુરુ સોઈ જો અલખ લખાવે, અલખ લખે બિના આગ ના જાવે. સુંદર સાજી લખેલું તો બધાય સમજાવે, પણ એ લખેલું નથી. એ પરમધામ કે જે દુનિયાની અંદર જાહેર નથી, એ પરમધામની સાચી સૂઝ આપે ને એ સાચા સદગુરુ છે. તો એ સાચા સદગુરુ આપણા ધામ ધણી આપણને અહીંયા સદગુરુ સ્વરૂપે પ્રાપ્ત થયા છે સુંદર સાજી. તો આ 4 પદાર્થ સુંદર સાજી આપણને પ્રાપ્ત થયા છે. તો એ 4 પદાર્થનો જો આપણે સારો ઉપયોગ કરીશું ને સુંદર સાજી, તો આ મનુષ્ય તનની અંદર રહેલો જીવ જન્મ મરણના ચક્કરમાંથી છૂટી શકવાનો છે સુંદર સાજી. જો એનો સદુપયોગ નહીં કરીએ તો આપણે શાસ્ત્રોની અંદર એનું એ બતાવેલું છે સુંદર સાજી કે મનુષ્ય એક વખત જન્મે છે ને તો કેટલી પીડા એને સહન કરવી પડે છે. 1,00,000 વીછી કરડે ને એટલી પીડા સહન કરે માના ગર્ભની અંદર, અને ત્રાહી ત્રાહી થઈને ભગવાનને પોકારે કે ભગવાન મને એકવાર આમાંથી મુક્ત કર, હું ક્યારે તને ભૂલીશ નહીં. અને એટલી પીડા સહન કરે છે ત્યારે એ જીવ મનુષ્ય તનની અંદર આવે છે. પણ મનુષ્ય તનની અંદર આવ્યા પછી સુંદર સાજી એ પરમાત્મા તમે જોવો કેટલો આપણી પર કૃપાળુ છે, દયાનો સાગર છે. એ જાણતા હતા કે એ જશે ને માયાના બ્રહ્માંડની અંદર તો માયા એને એવી વળગશે કે જે એને જે મને વાયદો કર્યો છે ભૂલી જશે. તો એના કારણે આપણા માટે શાસ્ત્રો મોકલ્યા, એવા શાસ્ત્રોના સમજાવનાર મોકલ્યા. અને આટલું સરસ મજાનું કરી કરીને આપણને સમજાઈ રહ્યા છે. પણ તોય પેલા માર્કંડેય ઋષિની આપણે વાત આપણે જાણીએ છીએ કે માયાના એની અંદર એવા તણાયા છે અને કેવા એની અંદર ફસાઈ ગયા છે. વારંવાર કે છે અને ત્યારે એમને ખબર પડે છે કે ભાઈ આ તો વાત મારી કરી રહ્યા. તો સુંદર સાજી એ જ આપણી પરિસ્થિતિ છે. પણ સમય આપણી પાસે સુંદર સાજી બહુ નથી. આ મનુષ્ય તન ક્યારે એનું એ થાય એની કોઈ ગેરંટી નથી. આજે તો આપણે જોઈ રહ્યા છીએ કે ભાઈ આજે આપણે બેઠા છીએ કાલે ના જાણ્યું જાનકી ના તે સવારે શું થવાનું છે સુંદર સાજી. તો જે ક્ષણ આજે દિલીપસિંહના ઘરે એમના આયોજનને લઈને આજે આપણે બધાને એ પરમાત્માની વાણીનો જો લાભ મળ્યો છે તો ખરેખર એ પોતે ધન્ય છે. અને એમના કારણે આપણે બધા ધન્ય છીએ, કારણ કે એમના નિમિત્તે થઈને, એમના પરિવારના નિમિત્તે થઈને આજે આપણને આ લાભ મળી રહ્યો છે સુંદર સાજી. તો આટલું સરસ જો એમને આયોજન કર્યું હોય તો કંઈ પણ લીધા વગર જો આપણે અહીંયાથી જઈશું ને તો પથરા ઉપર એનો કોઈ મતલબ, આપણે અને પથરામાં કોઈ ફેર નહીં. પણ કંઈક સુંદર સાજી જીવનની અંદર ઉતારો અને કંઈક આપણું જીવન સાર્થક થાય તો એવા પ્રયત્નો સુંદર સાજી આપણે બધાએ કરવાના છે. શેઠે તમને સારી સનંદે. સુંદર સાજી શેઠ કહેતા હોય આપણો ધામધણી એ પૂર્ણ બ્રહ્મ પરમાત્માએ ખૂબ સારી સનંદે, ખૂબ સરસ રીતે વિચારીને ઈચ્છા કરીને કે છે, ખૂબ સરસ રીતે જાળવીને કે છે સોંપ્યું છે ધનસાર. કયું ધનસાર? આ 4 પદાર્થ. આ 4 પદાર્થ એ પરમાત્માએ ખૂબ વિચારીને આપણને આપ્યા છે. આપણને કહેતા કોને? આ શરીરને નહીં, આપણે તો જીવ છીએ સુંદર સાજી. જીવ કહેતા આ સૃષ્ટિ જ્યાં સુધી રહેશે ને ત્યાં સુધી જો આ તનની અંદર જાગૃત નહીં થઈએ, આપણું મનુષ્ય તનની અંદર સાર્થક નહીં કરીએ ને તો આપણે જન્મ મરણના ચક્કરમાં ફસાયેલા છીએ. અને એ જીવ ઉપર કૃપા કરીને એ પરમાત્માએ આ 4 પદાર્થો આપણને આપ્યા છે. ભાઈ બીજા તનોની અંદર આજે તમે જો આ ગાય, ભેંસ, બળદ, કૂતરા, બિલાડા કેટલા એ તનોની અંદર એ જીવ છે ને એમને એમ થતું હશે કે કાશ મને એક વખત આ મનુષ્ય તન મને મળી જાય ને તો એને સાર્થક કરી દઉં અને ફરી આમાં આવવાનું હું એ રાખીશ નહીં, ફરી ક્યારેય નહીં આવું અને હું એ રીતે એને સફળ કરી દઈશ. અને એ આપણને મળ્યું છે સુંદર સાજી. એની પાસે વાણી નથી. જો વાણી હોત ને તો પોકારીને કે, અને કેમ ના કે સુંદર સાજી? એટલી દ્રષ્ટિ તો આપણી પાસે છે. આપણે જોઈ રહ્યા છે કે ભાઈ એક તાપની અંદર એ ભેંસ હોય, બળદ હોય, ગાય હોય, તમે જો કેટલી પીડા સહન કરે છે. એ વરસાદની અંદર કેટલી પીડા સહન કરે છે, એ ઠંડીની અંદર કેટલી પીડા સહન કરે છે. તો શું એને કષ્ટ નહીં થતું હોય? થતું હશે કષ્ટ, પણ એની પાસે વાણી નથી. એ બીજાને આધીન છે.
જ્યારે આપણે સ્વતંત્ર, સુંદર સાહેબે આપણને સ્વતંત્રતા આપી છે, અને એ સ્વતંત્રતા સ્વચ્છંદતા માટે નહીં, કે આપણું જીવન સ્વચ્છંદતાથી આપણે વેડફી મારીએ એટલા માટે નહીં, પણ એટલા માટે આપણને સ્વતંત્રતા આપી છે કે આપણે એ સાચો ઉપયોગ કરી આપણે મનુષ્ય તનનો અને આપણા મનુષ્ય જીવનને એને એમાં રહી અને આપણે જન્મ મરણના ચક્કરમાંથી બહાર નીકળીએ. તો એ પરમાત્માએ સુંદર સાજી ખૂબ સરસ રીતે આપણને આ ચારેય પદાર્થો આપણને આપ્યા છે, કે છે અનેક જવીર જતન કરી. સુંદર સાજી આ મનુષ્ય તન મળ્યું છે ને, તો એમ ના માનશો કે આપણને અનાયાસે મળી ગયું છે. આગળના કઈ કેટલાય જન્મોની અંદર આપણે એવા સારા કાર્યો કર્યા છે ને, તો એક સારા કાર્યોના સંચય રૂપે, એના ફળ સ્વરૂપે આપણા સદકાર્યો ભેગા થયા છે ને, તો એના ફળ સ્વરૂપે સુંદર સાજી આ મનુષ્ય તન પ્રાપ્ત થયું છે. પણ સુંદર સાજી ભલે જેની પાસે બ્રહ્મવાણી નથી, કે સુંદર સાજી બ્રહ્મવાણીને થોડીક પછી વાત કરું, પણ નરસિંહ મહેતા કે જેમણે તો આ 14 બ્રહ્માંડની ભક્તિ કરી છે, તો એ નરસિંહ મહેતા પણ એવું કહે છે સુંદર સાજી કે પુણ્ય કરીને અમરાપુરી પામ્યા, અંતે તો 84 મહી. સુંદર સાજી વિચાર કરો, તો ફરી વખત પુણ્ય કરવા છે અને ફરી વખતે આપણે સ્વર્ગમાં જ જવું છે, વૈકુંઠમાં જ જવું છે, જે ખરેખર શ્રેષ્ઠ મુક્તિ નથી. આપણું બેલેન્સ પૂરું થઈ જાય, પુણ્ય પૂરું થઈ જાય, બેલેન્સ કહેતા આપણે જ્યારે દુનિયાની બેંકની વાત કરીએ જેમ પૂરું થઈ જાય પછી પાછો આપણે કમાવા જવું પડે. આ તો ખાલી ઉદાહરણ છે, એમ ત્યાં પણ છે. નરસિંહ મહેતાએ કહ્યું છે સુંદર સાજી કે સદકર્મોનું પુણ્ય ત્યાં આપણું બેલેન્સ પૂરું થઈ જાય એટલે ત્યાં સ્વર્ગમાં ગયા હોય ને, તો ત્યાંથી પણ ફરી પાછા આ પૃથ્વી પર આપણે પાછા આવવું પડે છે. તો સુંદર સાજી આ બહુ સરસ એક વાત કરી છે, ભાઈ સદકાર્યો સોનાની જંજીર છે, જેમ દુષ્ટ કાર્યો, ખરાબ કાર્યો લોઢાની જંજીર છે ને, એમ સદકાર્યો સોનાની પણ જંજીર તો બે છે. જંજીર કહેતા સાંકળ, એટલે બે આપણને બાંધે છે. તમે એવું માનીને કાર્ય કરો કે ભાઈ હું આ કરીશ તો મને સ્વર્ગ મળશે, આ કરીશ તો મને આ મળશે, તો એ આપણા માટે ખોટું છે. કર્મણે વાધિકા રસ્તે માં ફલેશું કદાચન. ગીતાની અંદર કહ્યું છે કે કર્મ કરે જા, સારું કરે જાય, ફળની ઈચ્છા કે એ ભાવ તારે લેવાની જરૂર નથી. સુંદર સાજી પણ આપણે તો નાનામાં નાનું કામ કરીએ ને, તો પેલો આનાથી મને મળશે શું? એક ગામમાં જો દરવાજો બનાવે, ગેટ બનાવે ને, તો એવું કે મારા પરિવારનું પેલું મારું નામ મોટા અક્ષરે છપાવવાની તૈયારી હોય તો બનાવડાવું. સુંદર સાજી તો અહીંયા આપણું એ પૂરું જ થઈ જાય છે. જે કર્યું છે સારું, એવું કે છે શાસ્ત્રો કે ભાઈ ડાબો હાથ જમણો હાથ જો દાન કરે તો એની ખબર ડાબા હાથને પણ પડવી જોઈએ નહીં. એ સદકાર્ય છે સુંદર સાજી, અને એ કરતા આપણે એમાં પરોવાનું નથી. સુંદર સાજી એ પરમાત્માને પ્રાપ્ત કરવાના છે કે જેથી કરીને આપણે જન્મ મરણના ચક્કરમાં ફરી પડવું પડે નહીં. કે છે તમે લાવ્યા છો આની વાર. સુંદર સાજી ભલે આપણી પાસે સ્મૃતિ નથી, આપણને ખબર નથી, પણ શાસ્ત્રોની અંદર બધી જ ખબર છે કે ભાઈ કેવા સદકાર્યો કર્યા છે ને, તો આ વાર આ સમયની અંદર આપણને મનુષ્ય તન પ્રાપ્ત થયું છે. આપણ કહેતો કોણ એ આપણે સમજવાની જરૂર છે. સુંદર સાજી પહેલે આપ પહેચાનો રે સાધો, પહેલે આપ પહેચાનો. આપ ચિહ્ને બિના કોણ કહે મેં પાર બ્રહ્મ કો જાણ્યો. ભાઈ પોતે કોણ છે, કોની વાત કરી રહ્યા છીએ? આ મનુષ્ય તનની નહીં, એની અંદર બેઠેલો જે જીવ છે ને એની વાત કરી રહ્યા છે કે કેવા એવા કર્મો કર્યા છે સારા ને, ત્યારે આ શ્રેષ્ઠ મનુષ્ય તન, હીરા જન્મ જેને કહેવામાં આવે, એ આપણને પ્રાપ્ત થયો છે. સુંદર સાજી તો આ મનુષ્ય તનની સાર્થકતા એ પરમાત્માને પ્રાપ્ત કરવામાં છે કે જે સતવારીને સતગ્રહજો. સુંદર સાધજી આ માયાના બ્રહ્માંડની અંદર આપણે માયાનો પવન, માયાનું જોર આપણી પર એવું લાગી ગયું છે, એવું એ થઈ ગયું છે કે જેના કારણે સત્ય શું છે અને અસત્ય શું છે, સાચું શું છે ને ખોટું શું છે, એ પણ આપણે સમજી શકતા નથી. સુંદર સાજી શાસ્ત્રોનું મંથન કરીએ, બ્રહ્મવાણીનું મંથન કરીએ તો આપણને ખબર પડે છે કે ભાઈ આ આંખોથી જેટલું પણ આપણે બધું જોઈ રહ્યા છે ને, એ બધું જૂઠ છે.
જૂઠ કહેતા અસત છે. અસત કેમ કહેવામાં આવ્યું છે? ખરેખર સાચા અર્થમાં સાચું કોને કહેવાય? કે જેનો ક્યારેય નાશ ના હોય, જે શાશ્વત હોય, તો સાચું એને કહેવાય. હવે આ આંખોથી જેટલું પણ આપણે જોઈ રહ્યા છીએ, શું એ બધું સાચું છે? એ બધું જ નાશ પામનારું છે. સુંદર સાજી એક ખલીલ જીબ્રાન કે જે ખૂબ મોટા તત્વચિંતક, અને એમણે બહુ નાની વાત કરી કે ભાઈ એક વખત સત અને અસત આ બે બહેનો હતી, અને એક વખત નદીની અંદર નાવા પડી. બન્યું એવું કે ભાઈ અધીરઈ કોને હોય? અસતને અધીરઈ હોય, સતને અધીરઈ હોય નહીં. તો અધીર એવી અસત નદીમાંથી જલ્દી બહાર આવી ગઈ, અને સતના જે વાઘા હતા એ એને પહેરી લીધા. સત જયારે બહાર આવી તો એને તો મને કમને પેલી જે હતા એ તો પહેરવા તો પડે કે ના પહેરવા પડે? તો એ દિવસથી આપણે જોઈ રહ્યા છીએ કે અસત્ય સત્ય જેવું દેખાય છે ને સત્ય ઢંકાઈ ગયું છે, અસત્ય જેવું દેખાય છે. હંમેશા તમે જુઓ કે જેટલું અસત છે ને, પહેલી નજરે આપણને એ સાચું લાગે છે, એને જ આપણે સારું માનીએ છીએ. સુંદર સાજી એક ક્ષણિક સુખ જેને કહેવામાં આવે, અસત્ય કહેતા આ દુનિયાનું તમામ સુખ સુંદર સાજી ક્ષણિક છે. આપણે એક નાની અમથી વાતોની અંદર કે ભાઈ મારું આ થઈ જાય, મારું તે થઈ જાય, પણ ખરેખર સાચા અર્થમાં સુંદર સાજી જોવા જઈએ ને, શાસ્ત્રોને તમે ઉઠાવો ને તો તમને ખબર પડે કે ભાઈ એવા વિદ્વાનો, એવા શ્રેષ્ઠ પુરુષોએ દુનિયાની અંદર દુઃખ માંગ્યું છે, કોઈ સુખ માંગ્યું નથી. કેમ? એમને ખબર છે કે ભાઈ આ અસત દુનિયા છે, અને અસતની દુનિયાની અંદર જેટલું દુઃખ આવે છે ને, એ દુઃખ જ આપણી સાચી કસોટી છે. અને એમાં એ સાચી કસોટીમાંથી પાર થઈશું ને તો એ સત સુખનો આનંદ આપણને મળવાનો છે. સુંદર સાજી પણ સત અને અસતની પહેચાન કરવી એ બહુ જ અઘરી છે. પણ સુંદર સાજી આ મનુષ્ય તન એવું કહેવામાં આવે છે કે ભાઈ મનુષ્ય તો કેટલો બધો બુદ્ધિશાળી પ્રાણી છે. બીજા કોઈ પ્રાણી બુદ્ધિશાળી નથી, જ્યારે મનુષ્ય તો બુદ્ધિશાળી પ્રાણી છે. સુંદર સાજી બહેનો છે ને, માટલું લેવા જાય તો પૂછો એમને, નાનું પેલું કલાડું લેવા જાય તો 10-20 રૂપિયાની કિંમતનું 2-3 વાર ટકોરા મારે, એમને લઈ લે? પૂછો એમને. જો આટલી નાની વસ્તુને પણ આપણે ટકોરા મારીને જો લેતા હોય, તો દુનિયાની અંદર સત ને અસત ને જો આપણે સાચી પરખ કરીને લેવું જોઈએ કે ના લેવું જોઈએ? તો સુંદર સાજી ખૂબ સમજવાની વસ્તુ છે. ભાઈ આ સત્ય છે અને આ અસત છે, આ સાચું આ જૂઠું, તો સમજવાની સુંદર સાજી જરૂર છે આપણે કે ભાઈ મારા આત્માના કલ્યાણ માટે, મારા મનુષ્ય તનની સાર્થકતા જો મારે કરવી છે, મારા જીવને આવા ગમનના ચક્કરમાંથી બહાર લાવવો છે, તો મારે શું લેવું જોઈએ? તો અસત શું છે એ મારે સમજી લેવું. સુંદર સાજી આ જૂઠા બ્રહ્માંડના તમામ સુખ અસત છે, તમામ દુઃખ અસત છે. કારણ કે દુઃખ છે નહીં. ભલે આપણને લાગી રહ્યું છે દુઃખ, પણ દુઃખ નથી. અને લાગી રહ્યું છે સુખ, પણ એ સુખ છે નહીં. તો દુઃખથી ડરી જવાની જરૂર નથી, અને સુખથી છકી જવાની જરૂર નથી. એ તો સંસારની નિયમ પ્રમાણે, જેમ મેં પહેલા કહ્યું એમ કે ભાઈ પ્રકૃતિના નિયમ પ્રમાણે આવે અને જાય, પણ એ સાચા પરમાત્મા ક્યાં છે એની શોધ. સુંદર સાજી મેં વાત કરી ભાઈ દેવચંદ્રજી 11 વર્ષની ઉંમરે કે પરમાત્માની શોધમાં નીકળ્યા હતા, અને કેટલાય સંપ્રદાયો પાસે ગયા કે ભાઈ તમે પરમાત્માના દર્શન કર્યા? શું તમે પરમાત્માનો સાક્ષાત કર્યો? ક્યાંય સાચો જવાબ મળ્યો નતો. પણ એક હરિદાસજી પાસે ગયા તો એમને ત્યાં આગળ થોડોક એ ઠર્યું કે નહીં, અહીં મને થોડુંક સારું એ દેખાય છે. એ જ રીતે સુંદર સાજી સ્વામી વિવેકાનંદ કેટલી જગ્યાએ પૂછ્યું કે ભાઈ તમે ભગવાનને જોયા છે? કોઈ એમને એવું કહી ના શક્યું કે હા મેં ભગવાનને જોયા છે. જેની પાસે જાય એને પૂછતા કે તમે ભગવાનને જોયા છે? ના કોઈ શક્યું. પણ જ્યારે રામકૃષ્ણ પરમહંસ પાસે ગયા ને, તો ત્યારે એમને કહ્યું કે તમે ભગવાનને જોયા છે? તો રામકૃષ્ણ પરમહંસે કહ્યું કે હા જોયા છે, અને મેં એવી રીતે જોયા છે જેવો તને જોઉં છું. સુંદર સાજી આ સમજ છે. દુનિયા બધા ઘણી કહે છે. એક નાનો પ્રસંગ કે ભાઈ એક કાકા 2 દિવસ પહેલા વોટ્સઅપ ઉપર આવ્યો હતો કે કાકા
ડાકોર ગયા હતા અને ડાકોર એક કેમેરામેને પૂછ્યું કે કાકા તમે કેટલા વર્ષથી અહીંયા રણછોડજીના દર્શન કરવા આવો છો? તો કે હું તો વર્ષોથી આવું છું, ઘણા વર્ષો થઈ ગયા. તો કે તમને રણછોડજી મળ્યા? તો કે ના, મને નથી મળ્યા. તો શું કરવા આવો છો? તો કાકાએ કહ્યું કે મારો ઇતિહાસ જો, મારા ઇતિહાસની અંદર નરસિંહ મહેતાને મળ્યા છે, મીરાબાઈને મળ્યા છે, ભક્ત પ્રહલાદને મળ્યા છે, અને મને એ ઇતિહાસ ઉપર વિશ્વાસ છે કે એમને મળ્યા છે ને તો એક દિવસ મને મળવાના છે સુંદર સાજી. તો એ પરમાત્મા સુંદર સાજી સૌની જે પ્રમાણે એ છે એ પ્રમાણે આપણો તો ધણી સુંદર સાજી દુનિયાના ભગવાન. મેં વાલ્મીકી ઋષિની વાત કરી, ઊંડાઈનો રાફડો થઈ ગયા ને ત્યારે એમનો સાક્ષાત્કાર થયો, પણ આપણો ધણી તો એવો દયાનો સાગર, કૃપાનો સાગર. તો આપણને એવું કે એક બાર કરો મોહે સાધ મેં જીજી કરો 10 બેર. સુંદર સાજી આનથી વધારે આનંદ, આનથી વધારે કૃપા, આનથી વધારે મેર આપણે બીજી કઈ જોઈએ સુંદર સાજી? પેલી બીજી વાત તો મેં તમને પહેલા કહી દીધી, સંસાર પ્રકૃતિના નિયમને કોઈ તોડી શકવાનો નથી. તો આપણે બીજું જોઈએ શું? શા માટે દુનિયાના એની અંદર આપણે ઉર્જાયા છીએ, જૂઠા સુખોની અંદર ઉર્જાયા છીએ? તો એ સત અને અસતની સુંદર સાજી પહેચાન કરો કે ભાઈ સત શું છે, અસત શું છે. સુંદર સાજી આપણે બધા જાણીએ છીએ કે આ મનુષ્ય તન, ગંગા સતીએ ખૂબ સરસ કહ્યું ભાઈ મનુષ્ય તન કેટલા સમય માટેનું છે? તો કહ્યું કે ભાઈ વીજળીના ચમકારે મોતીડા પરોવી લો પાનબાઈ, એટલો સમય માટેનું આ મનુષ્ય તન છે. એક સરસ પંક્તિ કહી છે કે ભાઈ પાણી કેરા બુદબુદા અસ માનસ કી જાત દેખત ही छिप जाएगा जो तारा प्रभात. જેમ પાણીનો પરપોટો હોય ને એમ આ મનુષ્ય તન છે, ક્યારે ફૂટી જાય કહેવાય નહીં. પણ આજે સુંદર સાજી આ નારા ગામની અંદર દિલીપસિંહના સરસ મજાના આયોજનને કારણે, એમના પરિવારના કારણે જો આપણને એ વાતો સમજવાની કે એ ધણી આપણને સાચી વાત સમજાવવા માંગી રહ્યા છે કે ભાઈ તમે શેની અંદર ઉલઝાયા છો? તમે અસત અને સતને બેને ક્ષીર નિર વિવેક દ્રષ્ટિ વિવેકનું એ કેળવો અને સાચી સમજ પ્રાપ્ત કરો. અને એ આ દુનિયા જે અસત છે એને છોડી અને સતને કે છે પોતાની અંદર ઉતારો. કે છે રાખજો રૂડી પ્રકાર. સુંદર સાજી એક વખત સત્ય પ્રાપ્ત પણ થઈ જાય ને તો આપણી પાસે જો રાખવાનું એ ના હોય ને આવડત તો પણ એ રહે નહીં. કેવી રીતે ના રે? કે ભાઈ એક વખત સિંહણનું દૂધ તમે કટોરાની અંદર લઈ તો લો, પણ શું એ ગમે તે કટોરામાં રહે ખરું? આવી તો ગયું, પણ સોનાના કટોરા સિવાય ટકે નહીં. મતલબ કે જ્યાં સુધી અંદર આપણી સફાઈ ના થાય, દિલ પવિત્ર ના થાય ને તો એ સતને વળી તો લીધું, સતને સમજી તો લીધું, પણ એ રાખી ત્યારે શકાય કે જ્યારે અંદરથી આપણી શ્રેષ્ઠતા થાય. તો એ સરસ રીતે એ સતને જ્યાં સુધી મનુષ્ય તન આપણને મળ્યું, પ્રાપ્ત થયું, ત્યાં સુધી આપણે એને રાખવાનું છે. કે છે આની બોમે રખે ભૂલતા. સુંદર સાજી આ કાલ માયાનું બ્રહ્માંડ, આ માયાની ભૂમિ એવી છે કે મનુષ્ય મોહ જલ એટલો લહેરો લઈ રહ્યો છે કે તમે ગમે એટલા પ્રયત્ન કરો, જો તમારું મનોબળ મજબૂત ના હોય ને તો તમને ડગી જતા વાર લાગે નહીં. નાની એમથી મુશ્કેલી આવી, નાનું અમથું દુઃખ આવ્યું અને આપણે એમાંથી દૂર થઈ જઈએ. સુંદર સાજી એટલા માટે કહે છે કે ભાઈ આ ભૂમિ, આ બ્રહ્માંડ એનું કામ કરવાનું છે, પણ તમે તમારી સત્ય વાતને, સત્ય વસ્તુને ભૂલશો નહીં. કે છે પછી શેઠ તણો વ્યવહાર. સુંદર સાજી એટલું ચોક્કસ યાદ રાખજો કે આ દુનિયાની અંદર જો તમે આ મનુષ્ય તનને ભૂલી ગયા તો પછી જવાનું તો ત્યાં છે ને છે જ. સુંદર સાજી અને ત્યાં કેવો વ્યવહાર થાય એ તો જેવું અહીં કર્યું હોય એવું થાય, એમને કશું પ્રાપ્ત થવાનું નથી. સુંદર સાધજી એટલા માટે કહ્યું છે કે ભાઈ આ મનુષ્ય તન પૂરું કર્યા પછી આપણે જવાનું છે ને છે જ. તો ત્યાં જઈને આપણે કહી શકીએ કે નહીં, હું એવા શ્રેષ્ઠ કર્મો કરીને આવી છું અને તો આપણું સ્થાન શ્રેષ્ઠ છે. બાકી જો અહીં આવીને આપણે ભૂલી ગયા કે ભાઈ કશું વાંધો નહીં, આપણને કોણ જોવે છે, અમુક તો વસ્તુ ચાલી જાય, કશું ચાલવાનું નથી. જેટલા સારા કર્મો કરીશું એનો ગુણાકારમાં આપણને ફળ મળવાનું છે અને જેટલા દુષ્ટ કર્મો કરીશું એનો ગુણાકારમાં સુંદર સાજી ફળ મળવાનું છે. મહાભારતની અંદર એવું કહે છે
કે ભાઈ ભીષ્મ પિતામહ બાણની શૈયા પર સૂતા તો એમણે એમ કહ્યું કે ભાઈ એક પણ કર્મ મેં એવું ખોટું કર્યું નતું, તો કેમ આટલા બધા સમય સુધી મારા બાણની શૈયા પર સૂવું પડ્યું? તો સુંદર સાજી એવું કહે છે કે ભાઈ એક નાનું કીટક, નાનું જંતુ હતું ને, એમને પોતાના બાણના એનાથી એમને એનો એ પરવ્યું અને એને ઊંચું કરીને એવું એને કંઈક નાખ્યું તો કાંટાની સૂળ ઉપર એ ભોકાયું હતું. અને સુંદર સાજી વિચાર કરો, અનાયાસે એટલું કર્મ થયું હતું ને તો એ ભીષ્મ પિતામહને ઘણો લાંબો સમય સુધી એ બાણોની શૈયા પર સૂવું પડ્યું. સુંદર સાજી એ તો ઠીક છે કે ચલો એ જન્મ જે પૂરું થઈ ગયું, પણ કર્મો એવા હોય છે કે ભાઈ સંચિત કર્મ, ક્રિયામણ કર્મ, પ્રારબ્ધ કર્મ કે કઈ જન્મો સુધી આપણો પીછો છોડતા નથી. સુંદર સાજી તો આ જન્મની અંદર સુંદર સાજી શ્રેષ્ઠ મનુષ્ય તન જો આપણને પ્રાપ્ત થયું છે તો એની અંદર એવા શ્રેષ્ઠ કાર્યો સુંદર સાજી આપણે કરીએ કે જેથી કરીને આ તન છોડતા ક્યારે આપણને દુઃખ ના થાય કે મને આ છોડીને મારે ક્યાં જવાનું છે. તો સુંદર સાજી આ સમય આપણને આ જે લાભ મળ્યો છે, ચાલુ રાખો, તો એને આપણે અંદર ઉતારી સાચી સમજ પ્રાપ્ત કરીશું. અનેક વાર તરફડી મારી. સુંદર સાજી ભલે આપણી પાસે પૂર્વ જન્મનું જ્ઞાન નથી, પણ આપણી પાસે શાસ્ત્રો છે. હવે સુંદર સાજી ઘણી વખત એવું થાય છે કે ભાઈ કોઈ એમ કે ભાઈ શાસ્ત્રો એટલે પુસ્તકો, પુસ્તકોમાં લખેલી કોઈ વાત, કારણ કે ઘણી બધી જ પ્રકારના મનુષ્ય તુંડે મતી, જુદા જુદા મગજ, જુદી જુદી બુદ્ધિ આ સંસારની અંદર એક પ્રકારની કોઈની બુદ્ધિ હોતી નથી. થોથો એટલા પોથો એવું બધું મને બહુ એ નથી ખબર, પણ દુનિયા એવું બધું ઘણું જેને કરવું નથી એ પલાયનવાદ જેને કહેવામાં આવે કે ભાઈ એમાં નથી. સુંદર સાજી આ બ્રહ્મવાણી, ભાગવતનો, ગીતાનો, સુંદર સાજી જેની હિન્દુ ધર્મની અંદર આપણને એની કિંમત નથી, એની મહત્તા ખબર નથી. સુંદર સાજી વાણી અને શાસ્ત્રો એવું કહે છે કે ત્રણેય લોકની ત્રિલોકી મેં ઉત્તમ ખંડ ભરતનો તામે ઉત્તમ હિન્દુ ધર્મ. હિન્દુ ધર્મની શ્રેષ્ઠતા એટલી છે અને એ હિન્દુ ધર્મના જે ધર્મ ગ્રંથો છે ને એની કિંમત આપણને નથી. જર્મન કવિ ગેટે ગીતાને માથા ઉપર મૂકે એટલો શ્રેષ્ઠ કવિ, એટલો શ્રેષ્ઠ સાહિત્યકાર સુંદર સાજી કે હિન્દુ ધર્મના ગ્રંથો, એ તો ઈસાઈ અને હિન્દુ ધર્મના ગ્રંથ ગીતાને માથા ઉપર મૂકીને એવું કે છે કઈ કેટલી વખત નાચ્યો. વિચાર કરો કેટલી શ્રેષ્ઠતા એમાં દેખાય એમને, કેટલી વખત નાચો. એક મુસ્લિમ વિદ્વાન જેમને એમના શબ્દોની અંદર મૌલવી કે બીજું કોઈ કે નડિયાદની અંદર સેન્ટ મેરી હોટલની અંદર આવ્યા હતા, અમે ગયા હતા, ડોક્ટર સાહેબ ને બધા અમે ગયા હતા. તો એ વખતે એમણે ચેલેન્જ કરી હતી અમને કે લાવો ભાગવત ને લાવો ગીતા અને એનો કોઈ અધ્યાય કે કોઈ એનું એ કાઢો તમે અને મને પૂછો કયા એનો જે શ્લોક છે ને એનો મને પૂછો, હું જવાબ આપું તમને. સુંદર સાજી આપણી તૈયારી ખરી? તો મારો કહેવાનો મતલબ એટલો છે કે એ મુસ્લિમ હોવા છતાં એનો મંથન કર્યું છે ત્યારે એટલી ચેલેન્જ આપી શકે છે ને. અને એ ધર્મ ગ્રંથોની, આપણા ધર્મ ગ્રંથોની આપણે મહત્તા જાણતા નથી. તો સુંદર સાજી ખૂબ સરસ વાત કે ભાઈ શાસ્ત્રોની અંદર આપણને કહ્યું છે ભાગવત એ તો એવું શ્રેષ્ઠ ધર્મ ગ્રંથ કહેવામાં આવે. સુંદર સાજી કે બીજા બધા ધર્મ ગ્રંથોની અંદર કોઈમાં ઠળિયો હોય, કોઈમાં છોડિયું હોય, કોઈમાં બીજું કઈ કાઢવાનું હોય, પણ ભાગવતની અંદર કશું કાઢવાનું નહીં. આ બ્રહ્મવાણી પછી બીજા નંબરે જો આપણા માટે શ્રેષ્ઠ ગ્રંથ કોઈ હોય તો એ ભાગવત છે. એ ભાગવત કાગજ तुम्हारा तुम्हें खुले कलाम और कोई ना खोल सके એ જો ખલક. એ ભાગવતના જે રહસ્યો છે ને સુંદર સાજી એ આપણે ખોલી શકીએ, બધાની તાકાત નથી. પણ આપણને એ ભાગવતની અંદર લખ્યું છે કે ભાઈ કેટલાય જન્મો ની અંદર આપણે કે છે, શું કે છે ચોપાઈ, તરફડી મરીને કેટલાય જન્મોની અંદર આપણે તરફડ્યા છીએ, રીબાયા છીએ, હેરાન થઈ ગયા છીએ, અને ત્યારે આપણને આ મનુષ્ય તન સુંદર સાજી પ્રાપ્ત થયું છે. એમને મળ્યું નથી. અને એ મનુષ્ય તનની અંદર સુંદર આવો જો લાવો આપણને પ્રાપ્ત થયો હોય સુંદર સાજી, તો એને નિરર્થક આપણે વેડફવો જોઈએ નહીં. સુંદર સાજી કાલે
શું થશે આપણે જાણતા નથી. તો આજે જે લાવો મળ્યો છે એને આપણે લઈ લઈએ. કે છે દુઃખ દેખી આવ્યા છો પાર, દુઃખ દેખી બધા જ તનોની અંદર એટલા બધા દુઃખો કષ્ટો વેઠીને આ મનુષ્ય તનની અંદર આપણે આવ્યા છે. કે છે 184 ભમીને આવ્યા. સુંદર સાજી, ઘણી વખત તો આપણે હિન્દુ છીએ કે બીજા કોઈ છે આપણને ખબર નથી. કારણ કે આપણા વિચારો કે આપણે વાણીથી કહેવું પડે એવું થાય કે ભાઈ મુસ્લિમ સંપ્રદાયની અંદર એ લોકો એવું પૂર્વજન્મની અંદર માનતા નથી. તો એમની અંદર એવું તો આપણે ઘણા એવું કે ભાઈ પૂર્વજન્મ કોણે જોયો છે, આવનારું શું થવાનું એ કોણે જોયું છે. અહીંયા જેટલું ભગવાન જેટલું ખવાય એટલું તો કોઈ ગમે એટલું ખાધું ને ગમે એટલું ભોગવ્યું તો કોની તૃષ્ણા પૂરી થઈ બતાવો. ઉર્દુ આ તો કોના જેવું છે, પેલા અગ્નિમાં ઘી હોમવા જેવું છે. જેટલી તૃષ્ણાઓ પૂરી કરવા જાઓ એટલી ડબલ ઉભી થાય છે. જેટલા ભોગો ભોગવો ને એટલા બીજા એનાથી 4 ગણા ઉભા થાય છે. સુંદર સાજી આપણી અંદર એનો પાર આવતો. યયાતિ જે રાજા હતો, ભોગવવામાં પોતાનું શરીર ક્ષીણ થઈ ગયું. એમના દીકરાનું શરીર એને યુવાની માગી અને દીકરાની યુવાની ભોગવી, પણ તોય અંદરની ઈચ્છાઓ પૂરી થઈ નહીં. સુંદર સાજી, તો એ ભાગવતની અંદર પ્રસંગો લખ્યા છે સુંદર સાજી, અને આપણા માટે લખ્યા છે. એ તો સમય હતો ને તો મનુષ્યો એ વખતે 300 400 વર્ષ જીવતા હતા. આજે આપણી પાસે સમય કેટલો છે સુંદર સાજી, અને ભોગવવામાં પણ જો તમે ગમે એટલું સારું એ હોય, પણ હવે થયો છે ડાયાબિટીસ તો સામે હોવા છતાંય કહી શકતા નથી. સુંદર સાજી, તો આપણી ઈચ્છાઓ અધૂરી રહે, પણ અધૂરી રાખવાની જરૂર નથી. ઈચ્છાને મારી દેવાની કે નહીં, મારે એ ભોગોની જરૂર ત્યાગવાની જરૂર છે. સુંદર સાજી, ભારતની ભૂમિ અને ભારતના લોકો જે છે ને એમના માટે સ્વામી વિવેકાનંદ એવું કહે છે કે ભાઈ વિદેશના લોકો ભોગવીને એ પોતાનું એ પૂરું કરે છે, જ્યારે ભારતના લોકો ત્યાગીને એના પ્રત્યેનું એ આસક્તિ પૂરી કરે છે. અને આજે આપણી અંદર વિદેશનું એ આવી ગયું છે, એટલે આપણે કોની પાછળ દોડ્યા છીએ? ભોગોની પાછળ દોડ્યા છે. બાકી એ ઋષિ મુનિઓ, એ દુર્વાસા ઋષિને પેલી ગોપીઓ જમાડવા ગઈ હતી, 32 પકવાન જમાડી દીધા અને પછી કહ્યું ભાઈ નર્મદાને અરે યમુનાને કહો અમને રસ્તો આપે. પહેલા તો અમે કૃષ્ણજીના કહેવાથી આવ્યા હતા, તો દુર્વાસાએ કહ્યું કે જાઓ યમુનાજીને કહેજો કે દુર્વાસા સદાય ઉપવાસી હોય તો તમને રસ્તો આપશે. તો રસ્તો થઈ ગયો. તો આ કેવું 32 પકવાન તો જમે છે એક બાજુ ઉપવાસ છે. આ ત્યાગ છે સુંદર સાજી, સમજવાની જરૂર છે દરેક વસ્તુની અંદર. ભોગ એકલા ખાવાના પદાર્થોનો નથી, ભોગ સંપત્તિનો ભોગ છે, સત્તાનો ભોગ છે. આનો ભોગ આપણે એ કરી રહ્યા છે કે કોઈ મારી સંપત્તિ પ્રમાણે મારું મૂલ્ય કરે, કોઈ મારી સત્તા પ્રમાણે મારું મૂલ્ય કરે, તો એને પણ આપણે ભોગવી રહ્યા છે. અને જો સત્તા પ્રમાણે એનું મૂલ્ય ના કરે અને બધાની સમૂહ વડે બેસાડે ને તો એ પણ એને ગમતું નથી. સુંદર સાજી, તો ખૂબ સરસ વાતો છે, ખૂબ સરસ સમજવાનું એ છે. અહીં મધ્ય દેશ વેપાર. સુંદર સાજી, અહીં મધ્ય દેશ વેપાર, મધ્ય દેશ કહેતા આ ભારતની ભૂમિની અંદર સુંદર સાજી વેપાર બધા કેટલી પ્રકારના થાય છે. દુનિયાનો વેપાર થાય છે અને એ અધ્યાત્મનો. નરસિંહ મહેતાએ તો સરસ કહ્યું છે કે અમેરે વેપારિયા રામ નામના, દુનિયાની વસ્તુના નહીં. તો અહીં પણ એ પરમાત્માના નામનો વેપાર જેને કહેવામાં આવે છે. પણ દુનિયાનો વેપાર વસ્તુ એ મૂલ્ય લઈને આપવામાં આવે છે, અહીંયા એમને આપવામાં આવે છે, લેવાય એટલું લ્યો. સુંદર સાજી, અહીં એનું દુનિયાનું કોઈ મૂલ્ય આપવાનું નથી. હા, મૂલ્ય આપવાનું છે. કયું? ત્યાગ અને સમર્પણનું મૂલ્ય આપવાનું છે. સુંદર સાજી, એ તમારે આપવાનું છે. એ આપો અને એ પરમાત્માના નામનો આનંદ, એ પરમાત્માના ધામનો આનંદ, એ પરમાત્માના ગુણોનો આનંદ સુંદર સાજી લેવાય તો લો. કે છે હાટ પીટ રડિયામણા. સુંદર સાજી, જેમ હાટ કહેતા બજાર, પીઠ કહેતા મોટું બજાર જેને કહેવામાં આવે, એમ અધ્યાત્મની અંદર પણ એવા આજે આપણે જોઈ રહ્યા છીએ કઈ કેટલાય સંપ્રદાયો
અને એ સંપ્રદાયનો હાટ કે છે કે ભાઈ અમારી પાસે આવો, અમે તમને આ મુક્તિ અપાવીશું. કોઈ કે અમારી પાસે આવો, અમે તમને દુનિયાનું આ સુખ અપાવીશું. તો આ બધાના હાટ લાગી રહ્યા છે, બજારો ઉભા થઈ રહ્યા છે કે કોઈ આ રીતે બોલાવી રહ્યા છે, કોઈ આ રીતે બોલાવી રહ્યા છે. અને દરેકને જેમ સુંદર સાજી સ્વામીજી હરિદ્વારના કુંભ મેળાની અંદર ગયા હતા અને ત્યાંના 4 આચાર્યો 10 નામ સંન્યાસીઓને બધાની સાથે જયારે ચર્ચા કરી ત્યારે બધાએ પોતાની મુક્તિનું સ્થાન વૈકુંઠ સિવાય આગળ કોઈ બતાવી શક્યો નહીં. કે ભાઈ અમારા એની અંદર આવશે તો વૈકુંઠની સાયુજ્ય મુક્તિ મળશે, કોઈ કે સારૂપ્ય મુક્તિ મળશે, કોઈ કે સામીપ્ય મળશે. ને એ રીતે બધાએ બતાવ્યું. એમ અત્યારે સંસારની અંદર પણ સુંદર સાજી એટલા બધા સંપ્રદાયો છે અને એટલા બધા એના એ થઈ રહ્યા છે કે ભાઈ અમે તમને આ આપીશું, અમે તમને એ આપીશું. પણ ખરેખર સાચી વસ્તુને સમજવાની જરૂર છે કે છે ચૌટું કહેતા સુંદર સાજી 4 બાજુ જવાનો રસ્તો. કઈ બાજુ જવું છે એ કોને નક્કી કરવાનું છે? આપણી પાસે બધા રસ્તા ખુલ્લા છે. જાઓ દુનિયાના ભોગ વિલાસ આપે છે એની પાસે જવું છે, વૈકુંઠની મુક્તિ આપે છે એની પાસે જવું છે, સ્વર્ગનું સુખ આપે છે એની પાસે જવું છે, કે એ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા કે જે અક્ષાતીત પૂર્ણ બ્રહ્મ પરમાત્મા જે પરમધામ 25 પક્ષનું સુખ આપે છે એની પાસે જવું છે. બધા દરવાજા આપણી પાસે, બધા જ રસ્તા આપણી પાસે ખુલ્લા છે સુંદર સાજી. જેનાથી જેટલું લેવાય એ પ્રમાણે લેવાનું છે સુંદર સાજી. સુંદર સાજી વાણી તો એવું કે છે કે ભાઈ આ વાણી કોના માટે છે? ના કહેવાય માયામાં આ વાણી, પણ મારા સાથ માટે કહેવાણી. સાથ આવશે હૃદય આણી, તે મેં નિશ્ચય કહ્યું જાણી. સુંદર સાજી બ્રહ્મ સૃષ્ટિ માટે કહેવાય છે, પણ એ આપણો દયાનો સાગર, એ કૃપાનો સાગર ધામધણી એમ પણ કહી રહ્યો છે કે કોઈ જીવે કર્યો મારો સંગ તો એનો બેડો ના કરો, એને પણ હું અખંડ મુક્તિ આપું. તો વિચાર કરો સુંદર સાજી, એ પરમાત્મા, એ રાજજી, એ આપણો ધણી આપણને એ અખંડ મુક્તિ આપવા માટે આપણને એ વાણી આપી રહ્યા છે. તો ક્યાં જવું છે એ આપણે નક્કી કરવાનું છે કે છે સુંદર સાજી. જો સાચા તમે સમજનાર છો, જે જોઈએ છે આ બજાર, ગોવિંદ ભેળાનું બજાર જેને કહેવા, માયા બજાર જેને કહેવામાં આવે છે ને, એવું બજાર છે સુંદર સાજી. કઈક મોટા શહેરોની અંદર જાઓ તમે તો ખબર પડે, ઓહો એટલી બધી અજાયબી. આપણે અંજાઈ જઈએ કે અહીંયા જ બધું છે, અને અંજાઈ જઈએ મતલબ કે આખી દુનિયાનું સુખ. સુંદર સાજી હજુ તો આપણે આખા ભારત દેશની અંદર ફર્યા નથી. બાકી ભારત દેશની અંદર એવા સ્થળો છે આપણને એવું લાગે કે ભાઈ તમામ પ્રકારનું સ્વર્ગ અહીં છે, બધું અહીં છે. એટલી બધી પ્રકૃતિ સુંદર સાજી એક કુદરતે અહીંયા બનાવી છે. કાશ્મીરને તો પૃથ્વી પરનો સ્વર્ગ કહેવામાં આવે છે. તો સુંદર સાજી આ પૃથ્વી ઉપર જો એટલું બધું એ હોય, આ તો જાહેરી અર્થની વાત કરીએ છીએ. બાતુની અર્થની અંદર એવું કહેવામાં આવે કે ભાઈ અંદરથી તમે નક્કી કરો કે ભાઈ તમારે શું લેવું છે. એ પરમાત્માના સાનિધ્યમાં જવું છે, એ પરમધામ 25 પક્ષનો આનંદ લેવો છે, કે ક્ષણિક એવું ગણાતું એ વૈકુંઠનું સુખ લેવું છે. મેં આગળ પણ કહ્યું છે કે ના આવે કે ખીન સમાન, એ વૈકુંઠના સુખો પણ આને ક્ષણની સમાન આવી શકે. અહીંયા બેઠા બેઠા જો એ પરમધામનું એક ઝલક જો પ્રાપ્ત થઈ જાય, એ રંગમહલની એક ઝલક પ્રાપ્ત થઈ જાય, એ યુગલ સ્વરૂપનું એક ઝલક, એક ક્ષણનો જો ઝબકારો થઈ જાય, તો શું આ 14 બ્રહ્માંડનું પણ ગમે એટલું સુખ મળે તો એ ક્ષણની તોલે આવી શકે ખરું? અને એ મળવાનું છે સુંદર સાજી. ઈથી બેઠે ઘર જાગે ધામ પૂરણ મનોરથ રાજ્ય વાણીની અંદર કહ્યું છે કે જો અહીં બેઠા બેઠા જ આપણે એ સાચા અર્થમાં જો આપણે એને એ કરીશું ને તો સાચી બ્રહ્મ સૃષ્ટિ છું. નહીં તો પછી તો આપણે જવાનું છે ને. તો અહીં બેઠા બેઠા જો આપણા ધણીના દર્શન કરી લઈએ ને તો આપણે સાચી બ્રહ્મ સૃષ્ટિ કહેવાને લાયક છીએ. બાકી તો આપણે આયા છીએ મતલબ કે રાજી હાંસી કરાઈને પણ આપણને લઈ તો જશે, પણ ત્યાં આપણે કહેવું પડશે કે આંખા ક્यों ઉઠાઓગી મોહે મારેગી બડી શરમ. નહીં ઉઠાઈ શકીએ. કહી રહ્યા હતા ધણીને કે ધણી 100 બે રજમાય કે દેખો, પણ અમે ભૂલીશું નહીં. પણ પાછા જઈશું તો એવું કહી શકીશું જો અહીં જાગૃત નહીં થઈએ તો
તો સુંદર સાજી બહુ જ સરસ વાત અહીંયા કરી છે. મન ચીતવી વસ્તુ અહીંયા મળે છે. જે જોઈતું હોય એ તમને મળી જાય છે. સુંદર સાજી થોડા સમયના સુખો જોઈએ તો એ મળી જાય. શાશ્વત સુખો જોઈતા હોય તો એ મળી જાય. સંપત્તિ જોઈતી હોય તો એ મળી જાય. સત્તા જોઈતી હોય તો એ મળી જાય. બધું જ મળી જાય છે. શું લેવું છે આપણે નક્કી કરવાનું છે. સુંદર સાજી આપણે તો બહુ જ બુદ્ધિશાળી છીએ. સુંદર સાજી તો કે છે પણ ખરા જોઈએ ખરીદાર, પણ જેનાને તેનાથી આ ખરીદાવાનું નથી. એ તો ખરો ખરીદનાર, સાચો ખરીદનાર હશે ને. બધી બહેનો જો કશું લેવા જશે તો બધી એમ એ કરીને નહીં લાવી શકે. પણ સાચા સમજદાર હશે ને તો ગણે તો ટકોરા મારીને લાવશે તોય ગેરકોણું નીકળશે. પણ ખરો સમજદાર હશે ને એ એવું લેશે નહીં. એમાંય પાછું એ થશે. સુંદર સાજી તો ખરા ખરીદનારા બધું જ અહીંયા મળવાનું છે. સુંદર સાજી જે સુખ જોઈતું હોય, જેના શરણમાં જવું હશે ને એ બધું જ અહીંયા બેઠા બેઠા આપણને મળવાનું છે. પણ ખરીદવાની સાચી શક્તિ, સમજ આપણી અંદર હોવી જોઈએ. સુંદર સાજી હવે એ ખરીદનાર હશે બીજા કોણ? મનુષ્ય સિવાય બીજો કોઈ ખરો? સુંદર સાજી આ તન, મનુષ્ય તન આપણને જે પ્રાપ્ત થયું છે ને, પણ એ મનુષ્ય તન તો પ્રાપ્ત થયું છે તો થયું છે, પણ આ અવસર આપણને જે પ્રાપ્ત થયો છે ને એ અવસર આપણને વારંવાર પ્રાપ્ત થવાનો નથી. અને એ અવસરને જો સાચા અર્થમાં સમજી લે ને તો એના માટે શ્રીજીએ વાણીની અંદર કહ્યું છે કે બડી મત મેં તો કો કહી. કોને? આ મનુષ્યને કહ્યા છે કે ભાઈ સાચી મત, મહાન મતિ વાળા, શ્રેષ્ઠ બુદ્ધિ વાળા મેં તમને એટલા માટે કહ્યા છે કે જે ક્ષણ, જે સમય આપણને આ પ્રાપ્ત થયો છે પરમાત્મા પ્રાપ્તિનો, તો એને જો સાચા અર્થમાં આપણે સમજી લઈશું ને તો આપણે ખરેખર મહાન બુદ્ધિના સાગર, મહાન બુદ્ધિ વાળા, શ્રેષ્ઠ બુદ્ધિ વાળા આપણે કહેવાય. બાકી તો કહેવા માટે કહેવાય, બાકી ખરેખર કહેવાય નહીં. પછી તો પેલું એ થાય કે આપણા હાથમાં આવ્યું હતું પણ આપણે લઈ શક્યા નહીં. દરવાજો આવ્યો તો આપણે એમાંથી બહાર નીકળવાનો, પણ આપણને ખંજવાળ આવી એટલે દરવાજો છૂટી ગયો. તો સુંદર સાજી ખૂબ સરસ વાત. એની બાજારે કૂડ કપટ, સુંદર સાજી બહુ જ સરસ વાત કરી છે. સમજવાની જરૂર છે કે આ બજાર મતલબ કે આ બ્રહ્માંડ એવું છે, કૂડ કપટ, છલ કપટ શેનાથી ભરેલું છે? આ બ્રહ્માંડ જ એવું બનાવવામાં આવ્યું છે કે ભાઈ કાલ અને માયા. કાલ કહેતા સમય અને માયા કહેતા જૂઠ. જૂઠ ही જૂઠ, એમાં કશું સાચું નહીં. હવે તમે આ બ્રહ્માંડની કોઈ વસ્તુ જો સાચી છોડવા જાવ તો મળે ખરી? જે છે જ બધું જૂઠું, બધું જૂઠ અને કપટ. સુંદર સાજી તમે જો કુટુંબ પરિવારના સંબંધોની અંદર પણ કેટલી સચ્ચાઈ છે. આજે પરિવારના સંબંધો આપણા સાચા નથી જો દુનિયાની નજરથી જોઈએ છીએ તો. બાકી હા, આટમની દ્રષ્ટિથી જોઈએ તો આપણે જોઈએ છીએ કે દૂર દૂરના આપણો સગોવાલો આવે ને તો બે હાથ જોડી આયા પ્રણામ, જય શ્રી કૃષ્ણ, રામ રામ આટલું જ કરીને છૂટા પડે. બીજું કઈ વધારે હોતું પણ આપણો સુંદર સાથ આવે તો સામે જઈએ, ચરણોની અંદર ઝૂકી જઈએ, ભેટી પડીએ, આંખોની અંદર જો તો એ આનંદનો કોઈ પાર નથી. શું કારણ છે? આપણી દ્રષ્ટિ. અને એ જ ભાવ જો કુટુંબ પરિવારમાં હોય ને તો જરૂરી છે, પણ ત્યાં આપણી પાસે હોતો, કારણ કે ત્યાં આત્મ દ્રષ્ટિ નથી, ત્યાં દુનિયાની દ્રષ્ટિ છે આપણી પાસે. અને દુનિયાની દ્રષ્ટિમાં તો નર્યું કપટ જ છે. આજે આપણે જે સંબંધો જોઈ રહ્યા છીએ સુંદર સાજી, આજે સંબંધો બંધાય છે અને અમુક સંબંધો અમુક સમય પછી ફોકાઈ થઈ જાય છે. તો એનો કોઈ મતલબ રહેતો, મતલબ કે જૂઠા છે, કપટથી ભરેલા છે. સુંદર સાજી આ તો બે ત્રણ વસ્તુને સરખાય છે, પણ આપણે અંદરની નિરીક્ષણ શક્તિ આપણે એવી કરવાની છે, જોવાનું છે. આપણે સુંદર સાજી જોવા આવ્યા છીએ તો જોવાનું છે કે ભાઈ દુનિયાની તમામ વસ્તુ, તમામ બાબત છલ અને કપટથી ભરેલી છે. એક પણ વસ્તુ એવી નથી કે જેની અંદર કપટ ના હોય. તો કે છે છલ છે ભેદ અપાર, છલ અને ભેદ જેને કહેવાય, એકબીજા પ્રત્યેના મતભેદ જેને કહેવાય, આપસી જેને કહેવાય કે પ્રેમનો અભાવ. તો
એ બધાથી આ બ્રહ્માંડ, આ માયાનું જગત જે છે ને એનાથી ભરેલું છે કે છે 14 ભવનની ખરીદી આઈનો સુંદર સાજી 14 ભવન કહેતા ભાઈ 7 લોક નીચે, 8મો લોક આપણો, એના પછી ભુવરલોક, સ્વર્ગલોક, મહરલોક, જનલોક, જનલોક, તપલોક અને સતલોક. સતલોક કહેતા 14મો બ્રહ્માંડ ત્યાં પૂરો થાય છે. તો અહીંયા કહેવા પ્રમાણે સતલોક પણ જો ત્યાં જવું છે તો એ પણ ક્યાંથી પ્રાપ્ત થવાનું છે? અહીંયાથી. અહીંયા જેવું કરીશું એ પ્રમાણેનું આપણને આગળ પ્રાપ્ત થવાનું છે. સુંદર સાજી, તમે સદકર્મો કરશો, પુણ્ય કરશો તો સ્વર્ગલોક પ્રાપ્ત થાય છે, તપ કરશો તો તપલોક પ્રાપ્ત થશે, અને વિષ્ણુની ભક્તિ કરશો તો વિષ્ણુલોક કે બ્રહ્મલોક કે શિવલોક પ્રાપ્ત થવાનું છે. પણ એ 14 લોકમાં જો જવું હશે ને તો અહીં બેઠા બેઠા આ મનુષ્ય તનની અંદર જેવા કર્મો આપણે કરીશું, જેવું કામ કરીશું એ પ્રમાણેનું આપણને પ્રાપ્ત થવાનું છે કે છે નથી બીજો કોઈ ઠાણો. 14 લોકમાં જવા માટે અહીંથી જ આપણે કરવું પડશે. બીજી કોઈ જગ્યાથી ભાઈ સ્વર્ગમાં ગયા પછી આપણે સારું એ કરીએ અને આપણે એનાથી ઉપરનો લોક, શ્રેષ્ઠ લોક પ્રાપ્ત થાય ના. ત્યાં જેવું કર્યું છે અહીંયા આવો, તમે સારું કર્યું છે, સારા કર્મોનું એ સારું પરિણામ ભોગવો અને એ પૂરું થાય પછી પાછા કર્મભૂમિમાં જાઓ. આ ત્યાં એક ક્રમ છે, ત્યાં બીજો ક્રમ છે નહીં કે છે અદખિન વારોહી પામીએ. સુંદર સાજી, આ મનુષ્ય તનનો સમય જોવો કેટલો બતાવ્યો છે. અડધી ક્ષણનો સમય બતાવ્યો છે સુંદર સાજી. અડધી ક્ષણ એટલે સમજવાનું ભાઈ આ દુનિયાની નજરથી તો આપણી પાસે વર્ષો જાય છે, પણ એ વર્ષો જયારે આપણે જેમ સ્વપ્ન છે અને સ્વપ્નની અંદર તો આપણે જો ભાઈ ઊંઘી ગયા, સ્વપ્ન આવ્યું, સ્વપ્નમાં તો આપણે ક્યાં ના ક્યાં ગતા રહ્યા અને એવું સરસ મજાનું એ કરી દીધું, કોઈનો પ્રસંગ થઈ ગયો, બીજું તો કેટલું એ થઈ ગયું. જાગે ત્યારે ખબર પડી કે એમાંનું કશું હોય નહીં. સમય કેટલો થયો? કોઈનો અડધો કલાક ને કોઈનો કલાક. પણ એક સ્વપ્નના અડધા કલાક કે કલાકની અંદર આપણે તો ત્યાં સ્વપ્નની અંદર જે જોયું તો એ તો કેટલાય વર્ષોના વર્ષોનું આપણે જોઈ નાખ્યું. એમ આ આખું બ્રહ્માંડ પણ કેવું છે? સ્વપ્નનું છે. એટલે તો કહ્યું છે કે પ્રાણિયા ભજી લેને કીર્તાર, આ તો સપનું છે, સ્વપ્નનો સંસાર છે. સુંદર સાજી, જેમ ઊંઘીએ છીએ નાનું સ્વપ્ન આવે છે, એમ આ એક મોટું સ્વપ્ન ચાલી રહ્યું છે. આ તન છૂટશે પછી આપણને ખબર પડશે કે ઓહો, હું તો એક આવી આ દુનિયા જોવા ગયો હતો અને આપણને એમ લાગશે ત્યાં તો આટલો જ સમય થયો. અહીં ભલે આપણા વર્ષોના વર્ષો, પેઢીઓ, 2 પેઢીઓ જતી રહે, પણ પછી ખબર પડશે કે ભાઈ સમય થયો નથી. એટલા માટે કહ્યું છે કે ભાઈ અડધો ક્ષણ, બહુ જ ઓછો સમય સુંદર સાધજી આપણનો આ મનુષ્ય તનનો ગણવામાં આવ્યો છે. તો એવા ઓછા સમયની અંદર આપણે આ મનુષ્ય તનને સાર્થક કરવાનું છે. શ્રેષ્ઠ એવું એવા એ પરમાત્માને પ્રાપ્ત કરવાના છે કે છે એ ધન મૂલ અમાન. એ ધન કે છે કે ભાઈ એ પરમાત્માની પ્રાપ્તિ, એ પરમાત્માના ચરણમાં જો જવું હોય તો એ ધન એવું અમૂલ્ય છે જેનો કોઈ મૂલ આંકી શકાય નહીં કે છે. પણ આ અડધો ક્ષણ જેટલું મનુષ્ય તન આપણને પ્રાપ્ત થયું છે એની અંદર એને સાર્થક કરી અને એ પ્રાપ્ત કરવાનું છે કે છે ખરી વસ્તુ અહીં ગોપ છે. સુંદર સાજી, સાચું હંમેશા શોધવું પડે છે અને જૂઠું ઓટોમેટિક આવે છે. આ સંસારનો નિયમ છે. ગાળો કોઈ દુનિયામાં શીખવા ગયું હોય, એની કોઈ શાળા ચાલતી હોય મેં સાંભળ્યું નથી, પણ એક કરતા એક ચડિયાતી બધાને આવડી જ જાય છે. કોઈ શીખવા જવું પડ્યું? પણ જો શાસ્ત્રની કોઈ વાત, એ પરમાત્માની પ્રાર્થના કરવા માટેના 2 શબ્દો, 2 વાક્યો જો બોલવા હોય તો એને શીખવા પડે કે ના શીખવા પડે? મતલબ કહેવાનો એ છે કે સાચી વસ્તુ ગોપ છે, ડંકાયેલી છે, હવે એને શોધીને આપણે બહાર કાઢવાની છે, એમને મળવાની નથી. સુંદર સાજી, શાસ્ત્રોનું આપણે અધ્યયન કરીએ છીએ તો શાસ્ત્રોની અંદર બહુ જ સરસ ગોપ વાતો કે ભાઈ એક આપણે ભાગવતનો દાખલો લઈએ, ઉદાહરણ લઈએ તો આપણે જાણીએ છીએ કે ભાઈ ભાગવત આ દુનિયાની અંદર જાહેર કેવી રીતે થયું, કઈ ઘટના પ્રસંગ બન્યું. તો આપણે જાણીએ છીએ કે ભાઈ પરીક્ષિત રાજાને શાપ મળ્યો કે 7 દિવસમાં તારું મૃત્યુ
થશે, તક્ષક નાગ કરડશે અને તારું મૃત્યુ થશે. તો એ કારણ બન્યું કે જેના કારણે પરીક્ષિત રાજા, સુંદર સાજી જો પરીક્ષિત રાજા કેવો રાજા છે. જો પરીક્ષિતની જગ્યાએ બીજો કોઈ હોત ને તો શમીક ઋષિનો દીકરો જે રાજાને કહેવા આવ્યો હતો ને, પહેલા તો એનું જ મૃત્યુ થઈ ગયું હોત, કારણ કે આ તો રાજા હતો. પણ ના, પરીક્ષિત રાજાને કશું જ નથી કર્યું. એ ખુશ થયો, એને આનંદ થયો કે ભલે કશો વાંધો નથી, તે મને જાણ કરીને એનો મને બહુ જ આનંદ છે અને હજુ મારી પાસે 7 દિવસ છે. એને દંડેરો પીટાયો કે કોઈ એવો સમર્થ ઋષિ મને પ્રાપ્ત થાવ કે જેનાથી 7 દિવસની અંદર મને મુક્તિ અપાવે. અને સુંદર સાજી એટલું બધું એ થયું ને, કોઈ ઋષિ પ્રાપ્ત ના થયો. અંતે સુખદેવજી એમને પ્રાપ્ત થયા કે જેના કારણે એ ભાગવત આ દુનિયાની અંદર જાહેર થયું. કારણ કે ભાગવત જાહેર થવા માટે અધિકારી વક્તા અને અધિકારી શ્રોતા હોય ને તો જાહેર થાય. આપણે પેલા વાત કરી કે ના કહેવાય માયામાં આ વાણી, આ ના લઈ શકે બધા, પણ એ ધણીની મહેર છે ને તો એના માટે આ બ્રહ્મ સૃષ્ટિ માટે જાહેર થઈ. પણ ધણીની કૃપા એવી છે કે ભાઈ જીવ સૃષ્ટિ પર જો સાચા દિલથી ગ્રહણ કરશે ને તો એને પણ એનો લાભ મળવાનો છે. તો અધિકારી શ્રોતા કોણ, વક્તા કોણ હતું? સુખદેવજી. અને અધિકારી શ્રોતા પરીક્ષિત રાજા હતા. અને એ બંનેથી આ બ્રહ્માંડની અંદર ભાગવત જાહેર થયું. હવે સુંદર સાધજી સમજવાની, આ વસ્ત ગોપ ક્યાં છે સમજવાની જરૂર છે. આજે આ બ્રહ્માંડની અંદર તમામ જીવોને કાળરૂપી તક્ષક કરડવાનો છે. તમે ગમે ત્યાં જતા રહો, કાળ કોઈને છોડવાનો નથી. કાળરૂપી તક્ષક બધાને કરડવાનો છે. અને એ જ 7 દિવસોની અંદર આ દરેકનું જીવન પૂરું થવાનું છે. 8મો દિવસ કોઈનો આવવાનો નથી. તો સુંદર સાધજી એ વસ્ત ગોપ છે. પણ દુનિયાએ શું પકડી લીધું? જાહેરી પ્રસંગ પકડી લીધો. સમજાવું છે કયું કે ભાઈ તમામ જીવ પરીક્ષિત છે અને એ તમામ જીવે જે તન ધારણ કર્યું છે ને એને એક દિવસ કાળરૂપી તક્ષક ડંખવાનો છે અને એ શરીર છોડવાનું છે ને છોડવાનું છે. તો સુંદર સાધજી એ વસ્તુ આપણે સમજવાની જરૂર છે કે ભાઈ એ ગોપ હતો, પરીક્ષિતે પોતાનું જીવન સફળ કરી લીધું. આપણે હવે કરવાનું છે સુંદર સાધજી એમાંથી સમજી અને આપણે આપણા જીવનને સફળ બનાવવાનું છે. જો સફળ બનાવીશું તો બેડો પાર, નહીં તો બેડો ગરક છે સુંદર સાધજી. અને એ ફરી પાછું વારા ફેરાનું ચક્કર, જન્મ મરણનું ચક્કર આપણા માટે ચાલુ છે કે છે. જોજો ચૌટા પીઠ હાટ. જોજો સુંદર સાધજી કે ભાઈ કોઈ ધર્મ, કોઈ સંપ્રદાય, કોઈ ગમે તે હોય તો તમારે શું અપનાવવું છે, કોનાથી તમને શ્રેષ્ઠ અખંડ મુક્તિ પ્રાપ્ત થવાની છે, કોનાથી તમારા આત્માનું કલ્યાણ થવાનું છે. તો એ સમજજો અને એ સમજીને કે છે એને તમે ગ્રહણ કરજો અને એને તમારા જીવનની અંદર ઉતારજો કે છે. વરજો પારખું કરી. સુંદર સાજી પારખું કરીને વરજો. પણ પારખું કરવાની દ્રષ્ટિ, પારખું કરવાની સમજ આપણી પાસે હોવી જોઈએ. જો એ દ્રષ્ટિ ના હોય, આપણે જોવું અને નિરીક્ષણ કરવું એ 2 વસ્તુઓ છે. દુનિયા જોઈ રહી છે પણ જે ખરો ખોજી જાણ ઝવેરી છે ને એ નિરીક્ષણ કરી રહ્યો છે. અને નિરીક્ષણ કર્યા પછી એને લે કે ભાઈ આમ આટલું મારે અપનાવવા જેવું છે, આટલું મારે છોડી દેવા જેવું છે. ગાંધીજીને એક ભાઈ સરસ એક ટપાલ લખી હતી, 2 પેજની ટપાલ હતી. તો એ ટપાલ ગાંધીજી આખી વાંચી અને પછી એક પેલા કચરાના ડબ્બામાં નાખી દીધી, એક ટોકરી કાઢી લઈને. પેલે કહ્યું કે ભાઈ ગાંધીજી તમને આમાંથી ઉપયોગી કશું ના લાગ્યું? તો કે હા લાગ્યું ને, આ ટોકરી મને ઉપયોગી લાગી, આના સિવાયનું મને ઉપયોગી લાગ્યો. સુંદર સાધજી એ નિરીક્ષણ દ્રષ્ટિ છે. આપણે તો કોઈ આ કહ્યું તો એમ, કોઈ પેલું કહ્યું તો પેલું, એવું નહીં સુંદર સાધજી. આ મનુષ્ય તન આપણને વારંવાર પ્રાપ્ત થવાનું નથી. અને આપણે તો કેવા બુદ્ધિશાળી છીએ. એક માણસ જ એવો છે કે બુદ્ધિજીવી પ્રાણી છે, બાકી પ્રાણી તો બધાને કયા છે. અંગ્રેજીમાં કહ્યું મેન ઇઝ એ સોશિયલ એનિમલ. માણસ સામાજિક પ્રાણી છે તો બીજા પ્રાણીઓ તો છે જ, પણ એવું પ્રાણી કે જે શ્રેષ્ઠ બુદ્ધિ જેની પાસે છે. સુંદર સાધજી એક આંખના પલકારાની અંદર એને નક્કી કરી દે કે આ લેવાય અને આ
ના લેવાય, આ અપનાવાય અને આ ના અપનાવાય. એટલી તીક્ષ્ણ બુદ્ધિ જે સુંદર સાજી આ મનુષ્યને આપવામાં આવી છે. તો સુંદર સાજી તો કે છે કે આપણે એનો સદુપયોગ કરવાનો છે. આવી કુલી બેઠો છે પાટ. સુંદર સાજી આ કાલ માયાના બ્રહ્માંડની અંદર રાજ કોનું ચાલી રહ્યું છે? કલિયુગનું રાજ ચાલે છે. ભાઈ જેનો સમય હોય એનું ચાલે ને. એટલે તો પરીક્ષિત રાજા કે જન્મેજય રાજા એને મારી શક્યા નતા. સમય એનો છે કલિયુગનો. તો કુલી મતલબ કે કલિયુગ. હવે સુંદર સાજી આ કુલી એ કોણ છે? કોઈ વ્યક્તિ છે? આપણે એમ કે ભાઈ કળિયુગ એટલે કોણ? જેટલી દુષ્ટ વસ્તુઓ છે, ખરાબ બાબતો છે, એ બધી જ કળિયુગ. જે આપણા મન ઉપર સવાર થાય છે, દજ્જાલ જેને કુરાનની ભાષામાં કહેવામાં આવે છે, એ કળિયુગ. ભાઈ કોઈના માટે કુભાવ આવ્યો તો કોણ બેઠું આપણી અંદર? કળિયુગ. કામ, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષા, અદેખાઈ, આ બધા જ કોના રૂપ છે? કળિયુગના રૂપો છે. અને એ કોઈ ને કોઈ રૂપે એના હથિયાર તો જુઓ. હમણે આપણે દોડાઈ ચોપાઈ જયારે પ્રારંભ કર્યો ત્યારે છલ, બલ, વલ, અગીન, કુટિલ, કોમલ, ચંચલ, ચપલ, ચતુર, 13 હથિયારો સુંદર સાજી. એક છોડો તો બીજો છોડો તો. કારણ કે એનું રાજ ચાલી રહ્યું છે સુંદર સાજી. એ કળિયુગનો આ સમય ચાલી રહ્યો છે. એટલા માટે કે છે કે ભાઈ એ કળિયુગ પણ સુંદર સાજી સમજવાની જરૂર છે. કેમ કરીને આપણે એને આપણાથી દૂર કરી શકીએ? ભાઈ એ સાચું જો આપણી અંદર આવશે તો એ ઓટોમેટિક આપણાથી દૂર થશે ને થશે. પણ જ્યાં સુધી એ સત્ય પરમાત્મા પ્રત્યેનો પ્રેમ, એ સત્ય પરમાત્મા પ્રત્યેનું ઈમાન, એ સત્ય પરમાત્મા પ્રત્યે આપણને ઈશ્ક નહીં જાગે ને, ત્યાં સુધી એ કલિયુગ આપણામાંથી દૂર થવાનો નથી. કે છે સુંદર સાજી આજે નારા ગામની અંદર દિલીપસિંહના ઘરે એક કારણને લઈ અને ખુદ આ બ્રહ્મવાણી ના યજ્ઞ